હરે હરે કૃષ્ણ. સ્ક્રીન વિઝિબલ છે? હા માતાજી, બધું ક્લિયર છે. બધું ક્લિયર? હા માતાજી. હા માતાજી. જી હરે કૃષ્ણ. શરૂઆત કરી આજના આ સેશનની શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન અને ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શ્રી પ્રભુપાદજી પરમ પૂજ્ય જય બતા સ્વામીજી મહારાજ પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજીને પ્રણામ કરી વંદન કરી એમના આશીર્વાદની યાચના કરીને મંગલાચરણની ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादं सगललिता श्रीविशाखान्वितांश हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णववृंद की जय, श्रील प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय, सद्गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. वेलकम. खूब खूब स्वागत है. श्री श्री राधा गोविंद टेम्पल इस्कॉन कुलाई में हरे कृष्ण माताजी. हरे कृष्णा. वेलकम. आरती जी, आनंद सागर जी, धार्मी जी, हरा प्रिया जी, तृप्ति जी, हेमलता जी, किंजल जी और राजेंद्र शुक्ला जी, तृप्ति पंचा जी, વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 1 અને ડે 13 અધ્યાય 13 ની ચર્ચા કરવા ભગવદ્ ગીતાના ક્લાસમાં. તો એની પહેલા આજનો દિન વિશેષ જાણી લઈએ. કયો દિવસ છે આજે? બોલો. ધનતેરસ માતાજી. ધનતેરસ. જી. ગઈકાલે જ આપણો એકાદશી અને વસુબારસ બંને સાથે હતા ગઈકાલે. તો આજે આપણે ધનત્રયોદશી, આ દિવાળીના આપણે દિવસો કહીએ ને, એ બધા દિવસો શરૂ થઈ ગયા છે. શુભ જે દિવસો છે બધા શરૂઆત થઈ ગઈ છે. અને ધનતેરસના દિવસે કોની પૂજા કરતા હોય છે? લક્ષ્મીજીની માતાજી. હજી લક્ષ્મી નારાયણ માતાજી. ધન્વંતરી દેવ છે ને. ધન્વંતરીજી નો આજ પ્રાદુર્ભાવ થયો હતો. કઈ ઘટના આવે છે પુરાણોમાં? સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે. સમુદ્ર મંથન જયારે કરવામાં આવ્યું દેવતાઓ અને દાનવોની વચ્ચે, અને એ સમય કહેવાય ને કે અમૃતનો કલશ લઈને આવ્યા હતા ધન્વંતરી દેવતા. ધન્વંતરી દેવતા આરોગ્યના પણ જે પ્રતીક છે, તો એમની પ્રાર્થના, એમની પૂજા છે આજના દિવસે કરવામાં આવે છે, જેના દ્વારે આપણું જે આરોગ્ય છે એ સારું રહે. ને આજનો આપણો અધ્યાય પણ એનાથી જ રિલેટેડ છે. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, જ્યાં આપણે જાણવાના છીએ આ આપણો જે સાધન છે. કયું સાધન છે આપણી પાસે જે આપણે ભગવાનની સેવામાં લગાવતા હોય છે, લગાવવાનું છે? કયું સાધન છે? શરીર રૂપે આપણી પાસે સાધન છે. અને આ સાધનને જ્યારે આપણે સ્વસ્થ હશે સાધન આપણું, તો જ એ સાધના કરી શકશે, તો જ એ સેવા કરી શકશે. ખૂબ મહત્વનું છે કે
ધન્વંતરી દેવને આપણે પણ આજે વંદન કરીશું, પ્રાર્થના કરીશું કે આપણું પણ આરોગ્ય છે આપણા બધાનું સારું રહે, જેના દ્વારે આપણે પણ શ્રી શ્રી રાધા ગોવિંદજીની છે સેવા, ભક્તિભાવ અને સેવા છે એ સારી રીતે અને હજી ઉન્નત ભાવે, હજી પ્રગટ થઈને કરી શકીએ, એના માટે પ્રાર્થના કરીશું. ધન્વંતરી દેવ કી જય. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આજના અધ્યાયનું 13મા અધ્યાયનું નામ છે અને ત્રીજા મોડ્યુલમાં પ્રવેશ કરી ચુક્યા છે. આની સાથે ત્રીજો જે વિભાગ છે, 3 મોડ્યુલ જો આપણે ડિવાઈડ કરી ભગવદ ગીતાના 18 ચેપ્ટરને, 18 અધ્યાયને, તો પહેલા જે 6 અધ્યાય આપણે ભણી ગયા, કયા મોડ્યુલ ઉપર ભણી ગયા બોલો તો? કર્મયોગ. કર્મયોગ માતાજી. હા, ને કર્મયોગ આપણે જોતા હોઈએ છીએ કે જી, ખૂબ ખૂબ ધન્યવાદ. કર્મયોગ ખૂબ મહત્વનો છે કારણ કે આપણે કર્મના બધા વિભાગો પણ ત્યાં ભણી ગયા હતા. કર્મયોગના આખા 2 અધ્યાય ભણી ગયા, 3જો અને 5મો બંને કર્મયોગ ભણી ગયા હતા. અને ગોસ્વામી તુલસીદાસજી પણ કહે છે ને, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરી તો દસ ફલ ચાખા. જેવું કર્મ કરશો એવું ફળ તમને પ્રાપ્ત થશે, પરંતુ ફળની ચિંતા આપણે નથી કરવાની. ભગવદ ગીતા આપણને શું શીખડાવે છે કે આસક્ત થઈને તમે સંપૂર્ણ રીતે ફોકસ થઈને તમારું કાર્ય કરવાનું જ છે, નિયત કર્તવ્ય કરવાનું છે, પરંતુ એના ફળ પ્રત્યે રહો તમે અનાસક્ત. એના દ્વારા અહીંયા ભૌતિક જગતમાં પણ આપણે ફોકસ પૂર્વક કર્મ કરી શકીશું અને ભવબંધન છે, કર્મ બંધન છે, એનાથી પણ આપણે બચી શકીશું. આસક્તિ નહીં રહે કર્મ તો કર્મ બંધન પણ નહીં થાય. તો ચલો અહીંયા આજના અધ્યાયની આપણે શરૂઆત કરીએ એના પહેલા મને કહો કે ક્ષેત્રજ્ઞ, ક્ષેત્ર, આ બધી વાત થઈ રહી છે, તો ક્ષેત્ર એક સંસ્કૃત શબ્દ છે ને, ક્ષેત્ર. ક્ષેત્રનો અર્થ શું થાય છે એ જણાવો. શરીર માતાજી. હા, એક મિનિટ. આપણે પહેલા જે મોડ્યુલની વાત કરી રહ્યા હતા, 6 આપણે અધ્યાય જોયું કે પહેલો કર્મયોગના અને વચના આપણે કમ્પ્લીટ કરી લીધા ગઈકાલે, 7 થી લઈને અધ્યાય 12 સુધીનો. કયા મોડ્યુલ ઉપર કામ કર્યું, કયા મોડ્યુલ ઉપર આપણે ચર્ચા કરી અહીંયા ભગવદ ગીતાના? ભક્તિ યોગ. ભક્તિ યોગ. આપણે જોયું કે જ્ઞાનનું સ્તર હજી ઊંડું થતું જઈ રહ્યો હતો અને હવે આજથી મોડ્યુલ ફરીથી ચેન્જ થઈ રહ્યો છે. હવે આજથી જ્ઞાન યોગના અધ્યાયની શરૂઆત થઈ રહી છે અને એમાં જ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ખૂબ જરૂરી છે જ્ઞાન પણ આપણે ભક્તિમાં આગળ વધવું હોય તો જ્ઞાન પણ આપણે પ્રાપ્ત કરીએ, કારણ કે આપણે જોતા હોય છે કે 4થા અધ્યાયમાં પણ ભણ્યા હતા, ભગવાન કહે છે તત્વતઃ કે મને એવં યો વેત્તિ તત્વતઃ, કે મને જે તત્વતઃ જાણે છે, તત્વતઃ જાણવા વિશે વારંવાર કહે છે. તો આપણે ભગવાનને જાણવા માટે અને પોતાને પણ જાણવા માટે ખૂબ જ્ઞાન છે એની ખૂબ આવશ્યકતા હોય છે. તો હવે શરૂઆત કરીએ આજના અધ્યાયની. તો ક્ષેત્ર એટલે યસ, માતાજી જેમ કહી રહ્યા છે કે ખેતર. સિમ્પલ ભાષામાં જો આપણે સમજીએ તો ક્ષેત્ર એટલે ખેતર. ખેતર તમારા બધાના હશે, તમે બધાએ સાંભળ્યું પણ હશે, જોયું પણ હશે. તો ખેતર જો તમારી પાસે છે તો એના વિશેની માહિતી કોની પાસે હોય છે એ જણાવો. ક્ષેત્રજ્ઞ તમારા પાસે. એનો એરિયા, એનો વિસ્તાર કેટલું છે, કયું તમે શું આવ્યું અત્યારે, ગયા વર્ષે શું આવ્યું, કોની પાસે આની માહિતી હોય છે બધી? જી, ક્ષેત્રજ્ઞ પાસે મતલબ જે શરીરને જાણકાર છે કે જે ખેતીને જાણકાર છે. હા. તો જે સ્વામી છે, કોનું સ્વામી છે? એ ખેતરનો જે સ્વામી છે એ પોતે જાણે છે ને તમારું ખેતર છે, ધાર્મીજીનું ખેતર છે, તો ધાર્મીજીને ખબર હોય કે કેટલા વિસ્તારમાં, કેટલું આપણે કહીએ ને કે એરિયા સ્ક્વેર ફીટ, કેટલા વિસ્તારમાં એ વિસ્તરેલું છે એમનું ખેતર. અથવા તો કઈ તમે ફસલને શું કહેવાય ગુજરાતીમાં? હરે કૃષ્ણ. પાક. જી, ધન્યવાદ. કયું પાક અત્યારે તમે કયું વાવ્યું છે, ગયા વર્ષે શું હતું, નેક્સ્ટ એના પણ પહેલા પ્રીવિયસ યરમાં હજી શું આવ્યું હતું, એ બધું તમને નોલેજ હોય અને બીજા કોઈને હોય એના વિશે માહિતી તમારા ખેતર વિશે. એક તો એનો માલિક છે જે જાણે છે ખેતરનો, બીજો કોણ જાણે? ગવર્મેન્ટ. જી, સરકાર, ગવર્મેન્ટ એટલે કહીએ ને સરકાર પાસે બધું એનું ગવર્મેન્ટ ઓફિસ. યસ. તો સરકાર પાસે બધી જ એની માહિતી હોય છે કે તમારું ખેતર કેટલું છે. હવે તમે બાજુવાળાના ખેતર વિશે થોડું બહુ જાણી શકો છો, તમારા ખેતરને લગીને છે એના વિશે થોડી બહુ તમને માહિતી હોઈ શકે છે, પરંતુ તમને બધાના ખેતરની માહિતી હોય છે બોલો તો ગવર્મેન્ટ જે છે એનામાં એ પણ જાણકાર છે ને. ક્ષેત્રજ્ઞ એટલે શું છે અહીંયા? જે જાણે છે. કોના વિશે જાણે છે? ક્ષેત્રના વિશે.
તો જાણવું, જાણકાર જે છે, તો જાણકાર આપણે જોયા કે બે છે, એક તો જે ખેતરનો સ્વામી છે એ, અને બીજો છે સરકાર. તો ખેતરના સ્વામીમાં અને સરકારમાં શું ડિફરન્સ છે જાણવામાં બંનેમાં, બોલો તો. બંને પણ જાણકાર છે ને. ખેતરનો માલિક પોતાનું જ જાણે છે. પણ સરકાર છે એ બધા ખેતર વિશે જાણે, બધાના વિશે જાણે છે, એના એરિયામાં જે હોય એ. માત્ર એના માતાજી એરિયામાં. માતાજી આપણે છે ને, આપણને ખબર છે કે આપણી જમીન કેવી છે અને કઈ રીતે આપણે એને કહેવાય ને એમાં પાક કરી શકીએ. અને ગવર્મેન્ટને એટલી જ ખબર છે કે આ જમીન કોના નામની છે, મતલબ કોની છે એવી રીતે. ઓકે, આ એક ડિફરન્સ થઈ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ તૃપ્તિજી, ધાર્મીજી. હા, હજી કોઈને કઈ એડ કરવું છે અહીંયા? જાણકાર બંને છે, પરંતુ એક સૌથી મોટો ડિફરન્સ આ છે કે આપણે જે છે, જેમ ચર્ચાની શરૂઆત કરી હતી, કે આપણને માત્ર આપણા જ ખેતર વિશેની માહિતી છે. કેટલા એરિયામાં તમારું ખેતર વિસ્તરેલું છે, કયું પાક છે, અથવા તો વધુમાં વધુ આજુબાજુ વાળાની થોડી ઘણી તમને માહિતી હોઈ શકે. પરંતુ જે સરકાર છે એની પાસે તો તમારા આખા ગામમાં કેટલા ખેતર છે, તમારા એરિયામાં જ નહીં, તમારા આખા ગામમાં, માત્ર ગામમાં તો નહીં, અને તમારા આખા જિલ્લામાં, માત્ર જિલ્લામાં નહીં, તમારા આખા રાજ્યને, ને માત્ર રાજ્યના નહીં, જેટલા પણ રાજ્ય છે. કહેવાનો અર્થ છે કે આખા દેશમાં જેટલા પણ રાજ્ય થઈ ગયા, તાલુકા જિલ્લા થઈ ગયા, તાલુકા થઈ ગયા, એ બધાની, ગામ થઈ ગયા, કોઈ વિસ્તાર થઈ ગયો, બધાની માહિતી સરકાર પાસે છે. તો જાણવામાં પણ ફરક છે. જાણનારા બંને છે, બંને જાણી રહ્યા છે અહીંયા, પરંતુ જાણવામાં ફરક છે, ફેર છે. આપણે માત્ર એક લિમિટેશન, માત્ર એટલું જ આપણે જાણીએ, પરંતુ સરકાર પાસે બધાની માહિતી છે. હવે ખેતરનું ઉદાહરણ સાથે આજના અધ્યાયને સમજીએ. પ્રભુપાદજી એને નામ આપી રહ્યા છે આજના અધ્યાયને, પ્રકૃતિ, પુરુષ અને ચેતન. શરૂઆત કરીએ આજના અધ્યાયની, જે આપણી સમક્ષ છે કે 6 ભાગોમાં વિભક્ત કરવામાં આવેલી છે. તો ગઈકાલે આપણે એક મોડ્યુલ કમ્પ્લીટ કર્યું. આપણે ચર્ચા કરી શરૂઆતમાં કે ભક્તિ યોગ, તો આપણે ત્યાં ભણી ગયા હતા કે ભક્તિ જે છે, ભગવદ્ ગીતાનો આખો જો સાર આપણે કાઢવા જઈએ ને, તો ભગવાન વારંવાર ભક્તિ ઉપર આટલો બધો કહી રહ્યા છે. અનન્ય ભક્તિની વાત કરી રહ્યા છે, અવિકલ્પેન ભક્તિની વાત કરી રહ્યા છે, અવ્યભિચારીની ભક્તિની વાત કરી રહ્યા છે, વારંવાર ભક્તિની ભગવાન છે એ વાત કરી રહ્યા છે. આખા ભગવદ્ ગીતાનો સાર છે કે ભગવાનની ભક્તિમાં સેવા કરવી. તો હવે સાર તો આપણે મળી ગયા ગઈકાલ સુધીમાં, તો હવે શું કામ જ્ઞાન લેવાની આવશ્યકતા આવી રહી છે? ચલો જણાવો, જ્ઞાન લેવું જરૂરી છે કે નહીં, પેલો તો એ જણાવો. હા માતાજી, જરૂરી છે. કેમ કે જ્ઞાન નહીં હોય તો આપણે ભક્તિ જ નહીં કરી શકીએ. જ્ઞાન હશે તો આપણે ભક્તિ પણ કરી શકીશું અને ભગવાનને પ્રેમ પણ કરી શકીશું, અને એમ ઉન્નતિ થશે આપણા ભક્તિમાં. હા, આ ખૂબ મહત્વનું છે. ભક્તિની શરૂઆત તો થઈ જશે જ્ઞાન વિના, પણ ટકવાનું, એને ટકાવવાનું અઘરું થઈ જાય છે. ઘણી વખત થાય ને કે તર્ક વિતર્કમાં પણ ફસાઈ જવાય છે. આપણને જો પૂરતું જ્ઞાન નથી, તો કોઈ પણ આવીને આપણને કહી દે કે કોઈ દેવી દેવતા વિશે અથવા કોઈ પણ એવો કોઈ વિષય છે, આપણા ધર્મથી સંબંધિત છે, આપણા આરાધ્યથી સંબંધિત છે, એના વિશે કંઈ કહી દેશે ને આપણને જો જ્ઞાન નથી, તો તરત જ આપણે એમાં કન્ફ્યુઝ થઈ જઈશું ને આપણને પણ લાગશે સાચી વાત છે, શું કામ કરવું જોઈએ. આવું કોઈક ને કોઈક શંકા આવી જાય, અને ભક્તિ છે એ ટકાવી રાખવી એ અઘરી બની જશે જો જ્ઞાન આપણી પાસે નહીં હોય તો. હવે આપણે અહીંયા ઘણા બધા કારણો લીધા છે કે આખી ભગવદ્ ગીતા જ ભક્તિની ચર્ચા કરી છે. ડે 1 થી જ આપણે ચર્ચા કરી રહ્યા છે. પહેલા 6 અધ્યાય આપણે જોયા કે કર્મ પ્રધાન હતું. કર્મ કરતા કરતા કેવી રીતે ભક્તિને પ્રાપ્ત કરવી, આપણે જોયું કર્મકાંડને કેવી રીતે કર્મ યોગમાં કન્વર્ટ કરવું, અને યોગ જે આપણને જોડે છે, કોની સાથે જોડે છે? યોગનો અર્થ આપણે 6થા અધ્યાયમાં ભણ્યા હતા. યોગ એટલે કોની સાથે જોડે છે આપણને? ભગવાન સાથે. ભગવાન સાથે જે આપણને જોડે છે એ છે યોગ. અને છેલ્લા જે 6 અધ્યાય છે એ જ્ઞાન દ્વારા કેવી રીતે ભક્તિ પ્રાપ્ત કરવી એ આપણને શીખડાવે છે ભગવદ્ ગીતામાં. અને વચના જે 6 અધ્યાય ભણ્યા તો પ્યોર ડિવોશનલ સર્વિસ, શુદ્ધ ભક્તિમય સેવા. અને 12મા અધ્યાયમાં હજી એક વાત ભણ્યા હતા, તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગર. કે આવા મારા શુદ્ધ ભક્તને, કેવા ભગવાન કે જે અનન્ય ભક્તિ કરે છે, આવા મારા શુદ્ધ ભક્તને આ મૃત્યુરૂપી સંસાર સાગરથી, ભવસાગરથી પાર ઉતારવા, એને તારવા,
તો હું પોતે આવું છું. તેષામ અહમ, હું કોઈને મોકલતો નથી. હે પાર્થ, આવા ભક્તો માટે તો હું પોતે આવું છું. તો ત્યાં આપણે જોયું તો એના માટે આપણે સમજ્યા કે ભક્તિ જરૂરી છે. અને છેલ્લા 6 પ્રકરણો છે તો ભૌતિક વિશ્વમાંથી પોતાને બહાર કાઢવા માટે જરૂરી જે દાર્શનિક જ્ઞાન છે એ આપણને પ્રાપ્ત કર્યું છે. હવે આપણે જોઈ ગયા હતા 7મા અધ્યાયમાં જ કે આપણને છે ભક્તિમાં સેવા તો કરવી છે, પરંતુ ભક્તિ ખબર હોય આપણને તો પણ આપણે ભક્તિની સેવા નથી કરી શકતા, કૃષ્ણને જાણી નથી શકતા, કારણ કે જોયું તો માયામાં ફસાઈ જઈએ છીએ. હવે આ માયા એટલે શું, આ ભૌતિક પ્રકૃતિ એટલે શું, એ જો આપણને ખ્યાલ હોય, એના વિશે જો જ્ઞાન હોય તો આપણે એ અવોઇડ કરીએ કે ના ના સાચી વાત છે, અત્યારે મારી જેવી પ્રવૃત્તિઓ છે એ તો મને તમોગુણની તરફ લઈ જઈ રહી છે, તો મારે શું કરવું જોઈએ, એ પ્રવૃત્તિઓને તો તાત્કાલ એને સ્ટોપ કરીને હવે મારા કર્મોને, મારા કર્મેન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયોને ભગવાનની ભક્તિની સેવા તરફ વાળવું જોઈએ. આ બધું જ્ઞાન આપણને ક્યાંથી મળી રહ્યું છે, અહીંયાના જે જ્ઞાન યોગના ચેપ્ટર છે ત્યાંથી મળી રહ્યો છે. અને જયારે જ્ઞાનનો ઉપયોગ ભક્તિ માટે કરતા હોઈએ છીએ આપણે, તો જે જ્ઞાન છે એ પણ ભક્તિનો જ એક ભાગ બની જાય છે. તો અર્જુનજીના પ્રશ્નથી શરૂઆત થઈ રહી છે. પ્રકૃતિમ પુરુષમ ચૈવમ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્વેતિ તુમ ઇચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. અહીંયા ફરીથી કેશવ કહીને બોલાવે છે. તો હે કૃષ્ણ, પ્રકૃતિ તથા પુરુષ, પુરુષ એટલે કોણ, પ્રકૃતિ એટલે તો ખ્યાલ આવી ગયો ને, ભૌતિક આખી જે પ્રકૃતિ છે એ છે પ્રકૃતિ. અને આમ જોવા જઈએ તો આપણે પણ પ્રકૃતિ જ કહેવાઈએ છીએ, પ્રકૃતિનો જ એક ભાગ આપણે પણ કહેવાઈએ છીએ. અને એક પુરુષ તરીકે, પુરુષ જો પરમ પુરુષ તો ભગવાન પોતે છે, તો આપણે પણ નાના એવા પુરુષ છીએ. પુરુષ એનો અર્થ શું થાય છે અહીંયા, ભોગતા. તો આપણે પ્રકૃતિના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ, એને ભોગવી રહ્યા છીએ, એટલે ભોગતા તરીકે પુરુષ એવું આપણને જીવ માત્રને કહેવામાં આવી રહ્યું છે. ક્ષેત્ર તથા ક્ષેત્રનું જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું. અહીંયા 6 પ્રશ્નો અર્જુનજી કરી રહ્યા છે અને એના ઉત્તરમાં હવે ભગવાન કહી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ ઇદમ શરીરમ કૌન્તેય ક્ષેત્રમ વિદ્યાભિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુર ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ. હે કુંતી પુત્ર, આ જે શરીર છે એને ક્ષેત્ર કહેવાય છે. હવે તમને લાગશે અમે તો અત્યારે તો જે ચર્ચા કરી ક્ષેત્ર એટલે તો ખેતર, ક્ષેત્ર એટલે ખેતર, આમ શબ્દ છે આપણે અર્થ જોઈએ તો થાય છે, પરંતુ અહીંયા ભગવાન જે કહી રહ્યા છે કે આપણી પાસે આ જે શરીર છે એ પણ ક્ષેત્ર છે, ક્ષેત્ર તરીકે ઓળખાય છે. તો પછી હવે ક્ષેત્રજ્ઞ કોણ થયું, તો જે આ ક્ષેત્રને જાણે છે, શરીર રૂપી ક્ષેત્રને જે જાણનારો છે એ જ થઈ ગયો ક્ષેત્રજ્ઞ. તો હવે મને બોલો કેટલા ક્ષેત્રજ્ઞ છે આ શરીર રૂપી ક્ષેત્રને જાણવા વાળા, બોલો તો. આપણે માતાજી ને ભગવાન. હા, તો આપણે પણ એક ક્ષેત્રજ્ઞ થઈ ગયા ને, શરીર આપણું છે તો એના વિશે માહિતી આપણી પાસે પણ છે. પણ એવું ના કહી શકાય કે આખી બધી જ માહિતી સંપૂર્ણ રીતે આપણે આપણા શરીરને જાણી રહ્યા છીએ, કારણ કે જો એક્સટર્નલી આપણે આપણા શરીરને જાણીએ છીએ, પરંતુ ઇન્ટરનલી ઘણા બધા ઓર્ગેનિક સિસ્ટમ, ઓર્ગન્સના બધા સિસ્ટમ ચાલતા હોય છે ને, કે કાંઈ રેસ્પિરેટરી સિસ્ટમ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એવા અલગ અલગ સિસ્ટમ ચાલી રહ્યા છે, યુરિનરી સિસ્ટમ છે, તો બધામાં અલગ અલગ રીતે પ્રોસિજર થઈ રહી છે એટ અ ટાઈમ. એ હવે આપણને ખબર પડતી નથી કે શું થઈ રહ્યું છે, ઇન્ટરનલ પાર્ટ જે છે, ઇન્ટરનલ ઓર્ગન્સ છે, ત્યાં હવે શું થઈ રહ્યું છે એ આપણને ખબર પડતી નથી. આપણે તો શ્વાસ લઈ રહ્યા છીએ, પરંતુ એ જે તમે શ્વાસમાં કઈ કઈ એર અંદર લઈ લીધી અને એનું હવે કેવી રીતે પ્યોરિફિકેશન કરવાનું છે, લંગ્સ માંથી કેવી રીતે ફિલ્ટર કરવાનું છે, ઓક્સિજનને અંદર એબ્ઝોર્બ કરવાનું છે, કાર્બન ડાયોક્સાઇડને કેવી રીતે બહાર ફરીથી ફેંકી દેવાનું છે, આ બધું આપણે જાણતા નથી. શરીર આપણું જ છે, પ્રોસિજર પણ આપણા શરીરમાં થઈ રહી છે, ઓર્ગન્સ પણ આપણા જ છે, પરંતુ આપણે એના વિશે જાણતા. કેટલું ખાઈ ગયા તમે, એક બાઉલ ભરીને તમે ખીર ખાઈ લીધી, એક બાઉલ દાળ ખાઈ લીધી, શાક રોટલી બધું ખાઈ લીધું તમે, પરંતુ એ ખાધા પછી એનું શું થઈ રહ્યું છે, અંદર જઈને કેટલું છે એનું પાચક રસમાં કન્વર્ટેડ થઈ રહ્યું છે, કેટલું છે એ મલ દ્વારા નીકળે છે, એ બધું જ આપણે જાણતા નથી. કેટલાનું રક્ત બની રહ્યું છે એના વિશે આપણને માહિતી હોતી નથી. તો આપણે પણ ક્ષેત્રજ્ઞ છે, કેવા છે, આપણે આપણા આંશિક ક્ષેત્રજ્ઞ છે, પૂર્ણપણે આપણે આપણા શરીરને પણ જાણી શકતા અને બીજાના શરીરને પણ નથી જાણી શકતા. આપણે જોઈએ અત્યારે વિડીયો કેમેરા જો ઓન હોય તો થોડું બહુ જો આપણે ફેસ જોઈને
કોઈ કઈ ઓળખી શકાય કોના વિશે, પરંતુ તમારા મનમાં જે ચાલે છે એ તમને જ ખબર પડે કે હા આ ક્લાસ વિશે કહેતા તો હોય છે 1 કલાકમાં પૂરો કરી દેશે, માતાજી ક્યારે કરતા નથી. એ ક્યારે 1 કલાક પૂરો થાય, ક્યારે એમનું ક્લાસ પૂરો થાય, તમારું માથું દુખે છે ક્લાસમાં, તમને કંટાળો આવે છે, એ બધું હું ના જાણી શકું, એ બધું તમે ક્ષેત્રજ્ઞ રીતે જાણી શકો છો. આપણે આપણા શરીર વિશે જાણીએ છીએ એ પણ આંશિક, પૂર્ણ રીતે નહીં. તો પછી આત્માની સાથે સાથે હજી કોણ છે આપણા શરીરમાં? પરમાત્મા માતાજી. પરમાત્મા. પરમાત્મા કોણ છે? તો કૃષ્ણ જ છે. આપણે 11મા અધ્યાયમાં ભણી ગયા ને, ચતુર્ભુજ સ્વરૂપ કૃષ્ણએ બતાવ્યું હતું તે. તો કૃષ્ણથી જ એમના બધા વિષ્ણુ સ્વરૂપ છે એ આવે છે. અલ્ટિમેટલી આપણા શરીરમાં કૃષ્ણ પણ વિરાજમાન છે, પરમાત્મા સ્વરૂપ. તો એક તો આપણે જાણી રહ્યા છીએ આપણા શરીર વિશે, અને બીજું કોણ જાણે છે? તો કહે છે કે ભગવાન. તો અહીંયા ટેબલમાં આપી દીધા છે જે પ્રશ્ન એક સાઈડ છે ઉત્તર. પ્રકૃતિ એટલે ભૌતિક પ્રકૃતિ, પુરુષ એટલે કે પ્રકૃતિને ભોગવનાર એટલે આપણે બધા. ક્ષેત્ર કોણ છે? શરીર છે. તો ક્ષેત્રજ્ઞ જાણનાર જે છે એક તો આપણે, અને બીજું પરમાત્મા, કે જે આપણે જે ડિફરન્સ જોયું ને સરકારના જાણવામાં અને એ જે ખેતરનો સ્વામી છે એના જાણવામાં, એ સેમ ડિફરન્સ લાગુ પડે છે અહીંયા પરમાત્મા વિશે. કેવી રીતે બોલો તો? કેવી રીતે લાગુ પડે છે? આપણે આપણા શરીરની વાત કરીએ કે આપણે જાણીએ છીએ આપણા શરીર વિશે, એ પણ આંશિક. તો પછી પૂર્ણ રૂપે કોણ જાણે છે આપણા શરીરને? પરમાત્મા માતાજી. વિષ્ણુ ભગવાન ક્ષીરોદક્ષાય વિષ્ણુ ને કયા વિષ્ણુ છે આપણા હૃદયમાં? ક્ષીરોદક્ષાય ક્ષીરોદક્ષાય વિષ્ણુ. તો ક્ષીરોદક્ષાય વિષ્ણુના સ્વરૂપમાં કૃષ્ણ જ છે. તો એ બધું પરમાત્મા જે છે એ બધું જાણે છે આપણા શરીર વિશે. તો માત્ર આપણા શરીર વિશે જાણે છે? પ્રશ્ન થાય ને આપણને. ના માતાજી, આપણે જે કર્મ કરીએ છીએ એ બધું જ એમને ખબર છે. જી. આપણા શરીરનું ખબર છે કે હજી કોઈનું પણ ખબર છે? કોના કોના વિશે જાણે છે પરમાત્મા? પ્રાણી બધા માત્રના શિવ શરીરમાં. માત્ર પ્રાણી દરેક માત્રના. માતાજી. બધામાં જી, બધા જ વિશે, બધા જેટલા જીવાત્માઓ છે બધા જ વિશે 84 લાખ યોનિઓને લઈ લો તમે, એ બધા વિશે, બધાના કર્મ વિશે, બધાનો ચિત્તમાં શું ચાલી રહ્યું છે. તમારું માથું દુખે છે હું અહીંયા બેઠા બેઠા ના જાણી શકું, પરંતુ પરમાત્મા સ્વરૂપે ભગવાન એ જાણી શકે છે. તમને ઊંઘ આવી રહી છે એ હું જાણી શકું નહીં. પરમાત્મા રૂપે કૃષ્ણ બધું જાણે છે. તો આ ડિફરન્સ છે જાણવામાં. ક્ષેત્રજ્ઞ બંને છે, આત્મા પરમાત્મા, પરંતુ બંનેના જાણવામાં ફેર છે. જ્ઞાનમ એટલે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજવું. જ્ઞાન કોને કીધું છે? કે આ બંને વિશે જાણકારી રાખવી. બંને એટલે એક તો ક્ષેત્ર એટલે શરીર, અને બીજો જે ક્ષેત્રની જાણનાર છે એટલે એક તો આત્મા અને બીજો પરમાત્મા. આને સમજવું આ જ જ્ઞાન છે. તો જ્ઞેય શું છે? જ્ઞાનનો વિષય કોને જાણવું? જ્ઞાનનો ધ્યેય, અલ્ટિમેટ ગોલ, કે જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું છે એનું અલ્ટિમેટ ગોલ શું છે? તો 15મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે વેદેશ્ચ સર્વે અહમેવ વેદ્યો, કે બધા વેદો ભણીને જાણવા યોગ્ય કોણ છે? હું છું, અહમ. અને અહીંયા પણ જ્ઞેય એટલે કહે છે કે જ્ઞાનનો ધ્યેય શું છે? તો પરમાત્માને જાણવું. આ ચર્ચા આપણે પહેલે જ કરી ચુક્યા છીએ કે આત્મા પરમાત્મા જાણવામાં શું ફેર છે. તો હવે આપણું જે શરીર છે 7મા અધ્યાયમાં ભણ્યા હતા, કયા કયા તત્વોથી બનેલું છે? રિવાઇઝ કરીએ. બોલો. પંચમહાભૂત માતાજી. જી. એના દ્વારા કયું શરીર બનેલું છે? ભૌતિક શરીર માતાજી આપણું. ભૌતિક હા, શરીર. એને શું કહેવાય? ભૌતિક પરાગ. શરીર, સ્થૂલ શરીર, થોડું સરસ. સ્થૂલ શરીર અને ગ્રોસ બોડી, આપણે જે ઇંગ્લિશમાં કહીએ. હા, બોલો. પંચ તત્વ બોલો. પંચમહાભૂત. પાણી, જળ, વાયુ, વાયુ, આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ, અગ્નિ. પૃથ્વી, અગ્નિ. આકાશ. હા, અગ્નિ, જલ, વાયુ, પૃથ્વી અને આકાશ. જી. આના દ્વારા ગ્રોસ બોડી બનેલું છે, સ્થૂળ શરીર. અને બીજું એક હોય છે, કયું શરીર હોય છે સ્થૂળ શરીરની સાથે સાથે એક આપણું સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીર? એ કયા મન 3 તત્વોથી બનેલું છે? મન, બુદ્ધિ, મન, અહંકાર. અહંકાર. મન, બુદ્ધિ અને અહંકાર. આપણે જોઈ ગયા હતા 7મા અધ્યાયમાં 8 ભગવાને કીધું હતું કે મારી શક્તિ છે. હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું, અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. અમારું મંતવ્ય છે. તો ચેતનાની વિવિધ અવસ્થાઓ અહીંયા આપેલી છે. ચેતનાની અવસ્થા. હવે પિક્ચર જોઈને કઈ ખ્યાલ આવે છે? કઈ કઈ અવસ્થા આપેલી છે? શું કરી રહ્યો છે?
હરે કૃષ્ણ. ફોટોને જોઈને કઈ ચેતનાની અવસ્થા કઈ ખબર પડી રહી છે કે નહીં? એક જણાવી દઉં છું, પહેલો જે પિક્ચરમાં જાગૃત અવસ્થા. બીજા સુષુપ્ત અવસ્થા. જી સુષુપ્ત અવસ્થા હોય છે. એક 4 અવસ્થા છે આમ તો આપણી ચેતનાની. એક તો જાગૃત અવસ્થામાં છે તો આપણને બધું ખબર પડે છે કે આજુબાજુ શું ચાલી રહ્યું છે. એ કોન્શિયસનેસ આપણી પાસે ત્યારે હોય છે. બીજી એક અવસ્થા આવે છે કે જ્યારે આપણે નિદ્રામાં છીએ. નિદ્રામાં છીએ તો એક સમય એવો આવે ને કે સ્વપ્ન આવી રહ્યા છે. જો બીજા પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છે તો સ્વપ્ન આવે છે તો એ આપણને આમ સ્વપ્નમાં ખબર પડી રહી છે કે આ કરી રહ્યા છે, અમે તો ત્યાં ગયા છીએ, અમારી સાથે તો પેલા વ્યક્તિ પણ આવ્યા હતા, અને શું થઈ રહ્યું છે બધું આપણને સ્વપ્નમાં દેખાય છે. તો સ્વપ્ન અવસ્થા છે. અને ત્રીજી એક અવસ્થા એવી આવે છે નિદ્રામાં કે ગાઢ નિદ્રા હોય છે એ સમયમાં. તો એ સમયમાં તો કેવું છે આપણને કે અહીંયા થોડી ઘણી કોન્શિયસનેસ હતી સ્વપ્ન જ્યારે જોઈ રહ્યા હતા, પરંતુ ગાઢ નિદ્રાની જે અવસ્થા છે એ સમય તો આપણને કાંઈ જ છે ચેતના આપણી રહેતી નથી, એટલે ખબર જ નથી પડતી. સ્વપ્ન પણ જોયું પણ હોય તો પણ એ ભૂલાઈ જાય છે. તો એને કહેવાય છે સુષુપ્ત અવસ્થા. અને આ ત્રણેય અવસ્થાથી પણ ઊંચી એક અવસ્થા કહેવામાં આવે છે. એ કઈ છે? જેને કહેવાય છે તુર્યાવસ્થા. તુર્યાવસ્થા જે છે, જે આપણે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ જ્યારે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ત્યારે એ અવસ્થાને આપણે પ્રાપ્ત કરતા હોય છે. સાયન્સે પણ પ્રૂવ કરેલું છે કે તુર્યાવસ્થામાં જ્યારે આપણે છીએ એ સમયે આપણા માઇન્ડની જે કન્ડિશન છે એના ઉપર જ્યારે રીડિંગ કરવામાં આવ્યું, રિસર્ચ કરવામાં આવી છે, તો જાણવા મળે છે આપણને કે વધારે એક્ટિવ અને એફિશિયન્ટ હોય છે એ સમયે જે આપણું માઇન્ડ છે એ. તો ચલો અહીંયા જે આપણને પિક્ચરમાં જોવા મળે છે, શરૂઆતમાં જે ચર્ચા કરી ને આપણે ખેતરની, ખેતર છે, એક માણસ અહીંયા આપણને દેખાઈ રહ્યો છે, ખેતરમાં ઉભો છે, એનો ખેતર છે, પોતાના ખેતર વિશે જાણે છે, જોઈ રહ્યો છે. અને બીજો ઉપર સૂર્યમાં જે આપણને દેખાઈ રહ્યા છે પરમાત્મા, પરમાત્મા રૂપે એ બધાના વિશે જાણી રહ્યા છે. તો વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ્ય સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો અલગ અલગ ઋષિ મુનિઓએ એના ઉપર કામ કર્યું છે. કોના ઉપર? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જે જાણનાર છે, આત્મા પરમાત્મા શોર્ટમાં આપણે કહીએ તો એના વિશે કામ કરેલું છે. એના ઉપર ઘણું બધું લખેલું છે. અને મુખ્ય કહેવાય આપણે તો વેદવ્યાસજીનું જે છે વેદાંત સૂત્ર, એની અંદર નાના નાના ફોર્મ્યુલા આપેલા છે, સૂત્ર આપેલા છે. આપણે કહેતા હોય છે ને અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, ગુરુકુળમાં જતા તો એ શીખતા હતા, એ પણ વેદાંત સૂત્રોનું એક સૂત્ર છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, જિજ્ઞાસા થવી કઈ કે હું કોણ છું, હું શું કામ અહીંયા આવ્યો છું, આને બ્રહ્મ જિજ્ઞાસા કીધેલી છે. તો આવા નાના નાના સૂત્રો ત્યાં આપણને જોવા મળે છે અને ત્યાં એના વિશેનું જ્ઞાન આપણને મળે છે. હવે ફરીથી ચેતનાની જે આપણે કહીએ કે પંચકોશ તરીકે પણ ઓળખવામાં આવે છે આની, તો જેની શરૂઆત થાય છે અન્નમય કોષથી. અન્નમય કોષમાં આપણી જે ચેતના છે, આપણી કોન્શિયસનેસ છે, એ કેટલી હોય છે? તો ધારો કે બસ મને ખાવાનું મળી જાય, આપણે કહીએ ને કે અન્નમાં જેને બ્રહ્મના દર્શન થઈ જાય છે, કે બસ 2 ટાઈમનું ખાવાનું મને કેમ મળશે, એની વ્યવસ્થામાં જ આખો દિવસ જતો રહે છે. તો આટલી જે ચેતના છે એને કહેવાય છે અન્નમય ચેતના. પશુવત ચેતના પણ એને પશુવત ચેતના સાથે પણ સરખાવવામાં આવે છે. ખૂબ નિમ્ન કોટીની છે. જે આવી ચેતના આપણે રાખીએ તો પશુઓ પણ એટલું જ જોતા હોય છે કે કેવી રીતે અમને 2 ટાઈમનું ખાવાનું મળી જાય, પેટ અમારું ભરેલું રહે. આવી ચેતના તો પશુઓ રાખે છે. પરંતુ આપણે જ્યારે બુદ્ધિજીવી, સો કોલ્ડ બુદ્ધિજીવી વર્ગમાં આવીએ છીએ ને, આપણે માનવ છીએ, તો આપણી જે ચેતનાની અવસ્થા કઈ હોવી જોઈએ? તો 5મા નંબર પર આનંદમય કોષ આપેલું છે. એ કોષને પ્રાપ્ત કરવું એ ગોલ આપણા જીવનનું હોવું જોઈએ. તો એના ઉપરની આવે છે અન્નમય કોષની ઉપર પ્રાણમય કોષ. હવે પ્રાણમય કોષમાં અન્નની સાથે સાથે કે હવે રહેવા માટે સારું એક એવું મારું ઘર થઈ જાય, મારું પોતાનું મકાન થઈ જાય, અને થોડું ઘણું બેંક બેલેન્સ પણ મારું થઈ જાય, મારા થોડા ફ્રેન્ડ્સ પણ બની જાય, થોડા રિલેટિવ્સ પણ હોય. તો આવી જે ચેતના છે આપણી, થોડી સુખ સગવડ પણ ભોજનની સાથે સાથે મેળવવાની, પ્રાપ્ત કરવાની, તો એ થઈ ગઈ પ્રાણમય ચેતના. પછી થોડુંક ઉપર જો આપણી પ્રોગ્રેસ થઈ રહી છે ચેતનાની, તો કઈ લેવલ આવી રહી છે અહીંયા? તો જ્ઞાનમય. જ્ઞાનમય અથવા મનોમય કોષ તરીકે પણ જે ઓળખવામાં આવે છે. અહીંયા જે વાત કરી આપણે અત્યારે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા થાય છે. હું કોણ છું? હું શું કામ અહીંયા પૃથ્વી ઉપર આવ્યો છું? અને મને માનવદેહ શું કામ મળ્યું હશે? આ જાણવાની જે ઈચ્છા થઈ રહી છે એને કહેવાય છે જ્ઞાનમય
કોષ. ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે પણ જ્યાં સુધી નથી લીધું ત્યાં સુધી આપણે આ નીચેની બે જે ચેતનાની આજુબાજુ જ ઇર્દ ગિર્દ જ આપણે પણ ફરતા હોય છે. એ તો ગુરુ કૃપા થાય ત્યારે આપણને આવો અવસર મળે છે કે આપણે આ જ્ઞાનના માર્ગે જવાનો પ્રયત્ન કરીએ, કંઈક જાણવા માટે આપણે પ્રયત્ન કરીએ. તો આ લેવલ ઉપર અત્યારે આપણે બધા કઈ લેવલ ઉપર આવી ગયા છીએ? તો જ્ઞાનમય કોષ. એનાથી પણ ઉપર જયારે નોલેજ થઈ ગયું, બેસિક નોલેજ, ભગવદ્ ગીતાનું બેસિક નોલેજ ક્યાંથી શરૂ થઈ રહ્યું છે? બીજા અધ્યાયમાં આત્મા પરમાત્મા, કે આપણે શરીર નથી અને આત્મા છીએ. અચ્છા, તો પછી આત્માની સાથે સાથે પરમાત્મા પણ વિરાજમાન છે મારા શરીરમાં, બધા જીવ માત્રના શરીરમાં. આ જે જ્ઞાન પ્રાપ્ત કરી લીધો તો થઈ ગયું વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષને જયારે તમે સમજી લીધો તો પછી તમે એ પણ સમજી લીધો કે હું એટલે કે હું તો પરમાત્માનો જ એક નાનકડો એવો અંશ છું. એ તો વિભુ છે, હું અંશ છું. એ તો શક્તિમાન છે અને હું તો એમની શક્તિ છું. શક્તિનો કાર્ય છે શક્તિમાનની સેવા કરવી. તો આ રીતે હવે જાણીને કે એ સ્વામી છે ને હું દાસ છું, તો હવે આપણે જયારે ભગવાનની સેવા પોતાને લગાવી રહ્યા છીએ તો પછી આ અવસ્થાને આપણે પણ પ્રાપ્ત કરી શકાય. આનંદમય કોષ. કારણ કે આપણે જોયું અધ્યાત્મ 8મા અધ્યાયમાં જોઈ ગયા હતા, અધ્યાત્મ એ જીવનો સ્વભાવ છે. અને જ્યારે આપણે અધ્યાત્મના વિશે એ માર્ગ ઉપર આગળ વધશું ને ત્યારે જ આ રિયલ હેપીનેસ આપણે કહીએ, આનંદની અનુભૂતિ આપણને ત્યારે જ થશે. તો 5 મહાભૂતો મિથ્યા અહંકાર. હવે અહીંયા એનાટોમી બતાવી રહ્યા છે. શરીર કેવી રીતે બનેલું છે આપણું આખું. તો 5 મહાભૂત, મિથ્યા અહંકાર એટલે કે શરીર પોતાને માનીને જે કંઈ આપણે પોતાના વિશે કહેતા હોય છે, માનતા હોય છે કે હું એટલે કે કોઈનો કાકા છું, હું કોઈનો મામા છું, અરે હું તો ડોક્ટર છું, હું તો એન્જિનિયર છું, મારી પાસે તો આવડી મોટી મોટી ડિગ્રીઝ છે, તો મારું તો આટલો મોટો બિઝનેસ છે, તો હું તો આ કંપનીમાં એમ્પ્લોય છું. તો આવી રીતે જે તમારી ચેતના છે, જો તમે પોતાને કંઈક માની રહ્યા છો શરીરના માધ્યમથી, તો આને કહેવાય છે મિથ્યા અહંકાર. તો પછી સાચો અહંકાર કયો કહેવાય આપણો? બોલો તો. હરે કૃષ્ણ. હું ભગવાનનો દાસ છું. જી, જીવેર સ્વરૂપ હૈ નિત્ય કૃષ્ણદાસ. કૃષ્ણેર નિત્ય. નિત્ય. આ તો જાણી લીધો. તો પછી ના, હું તો કૃષ્ણનો દાસ છું. આ થઈ ગયો સાચો અહંકાર. કારણ કે અહંકાર વિના તો આપણે શરીરનો એક આપણે જોયું સૂક્ષ્મ શરીરનો એક ભાગ છે અહંકાર, એનાથી રહિત ના થઈ શકાય. ઘણા લોકોને થાય અહંકારથી મુક્ત થવું જોઈએ. અહંકારથી તો શરીર બનેલું છે, એનાથી મુક્ત ના થઈ શકાય. હા, મિથ્યા અહંકારથી મુક્ત અવશ્ય થવું જોઈએ. બુદ્ધિ, અવ્યક્ત ને આ બધા જે ટર્મ્સ છે એને આપણે મહત્તત્વ, અવ્યક્ત, પ્રકૃતિ જયારે અવ્યક્ત અવસ્થામાં છે, એ બધું આપણે ક્યાં ચર્ચા ડિટેલમાં કરતા હોય છે? લેવલ 2 ના વર્ગોમાં. 10 ઇન્દ્રિયો કઈ કઈ છે? તો 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે. મન 5 ઇન્દ્રિયના વિષયો. હવે જ્ઞાનેન્દ્રિય જે છે આંખ, નાક, કાન, જીભા અને ત્વચા, તો આના માધ્યમથી જે આપણે કર્મ કરી રહ્યા છે એ ઇન્દ્રિયના વિષયો થઈ ગયા. ધારો કે આંખ છે તો જોવા માટે, તો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ 5 થઈ ગયા ઇન્દ્રિયના વિષયો. મનને પણ કીધું છે છઠ્ઠી ઇન્દ્રિય તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, કર્મેન્દ્રિયો પછી કઈ હતી? તો જેના દ્વારા કર્મ કરીએ, હાથ છે, પગ છે, મોઢું છે, આ થઈ ગઈ આપણી કર્મેન્દ્રિય. ચેતના અને ધૈર્ય, આ સર્વને સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ એટલે કે વિકાર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈશું ચેરિયટ ઓફ ધ બોડી, આ શરીર રૂપી રથ. કઠોપનિષદનો એક રેફરન્સ શીલા પ્રભુપાદજી ભાવાર્થમાં આપે છે. આપણે આઈ થિંક 3જા અધ્યાયમાં ચર્ચા કરી હતી એના વિશે ને. ઇન્દ્રિય રૂપી ઘોડાને ઉપમા આપેલી છે 5 જ્ઞાનેન્દ્રિયોની, સેન્સ ઓર્ગન. કયા? આંખ, નાક, કાન, જીભા અને ત્વચા. આ જે 5 આપણા સેન્સ ઓર્ગન્સ છે, જે જ્ઞાનેન્દ્રિયો છે, આ 5 ઘોડાના પ્રતીક છે. આપણે સતત આપણું જે મન છે ને એ કઈ વસ્તુમાં લાગેલું છે? ઇન્દ્રિય તૃપ્તિ. હવે આંખ છે એને કંઈક ને કંઈક એવું જોવું છે કે જેના દ્વારા એન્ટરટેનમેન્ટ થાય. કાન છે તો એને કંઈક એવા ગીતો સાંભળવા છે, કંઈક રોકિંગ મ્યુઝિક સાંભળવું છે જેના દ્વારા એન્ટરટેનમેન્ટ થાય. પછી આપણી જીભા છે તો સૌથી ખતરનાક ઇન્દ્રિય તરીકે પણ જે જાણવામાં આવે છે. બંને રીતે
વાણી અને સ્વાદ બંને રીતે એ ફસાવવાનું કાર્ય કરે છે. એટલે ભાગવતમમાં કીધેલું છે ને કે રસે જીભા જીતે રસના અને જીતે વિશ્વ. આખા વિશ્વને કોણ જીતી શકે છે? કે જેણે પોતાની રસના એટલે કે જીભા ઉપર જેણે વિજય પ્રાપ્ત કરી છે એ આખા વિશ્વને પણ જીતી શકે છે. બંને રીતે ડેન્જરસ છે. પછી નાક છે તો એના દ્વારા આપણે સુગંધ લેવાની ઈચ્છા થતી હોય છે. ત્વચા છે તો સ્પર્શની સતત ઈચ્છા થાય છે. તો આ બધી જ્ઞાનેન્દ્રિયો આપણને ફસાવાનું કાર્ય કરે છે. મન આપણું સતત ઇન્દ્રિય તૃપ્તિમાં એન્ટરટેનમેન્ટમાં લાગેલું છે. શું કામ? કારણ કે મન જે છે એ લગામનું પ્રતીક છે. મન રૂપી લગામને બુદ્ધિએ ખેંચીને રાખેલી નથી. બુદ્ધિને શું કીધેલું છે? ચાલક, રથનું જે ચાલક છે એ બુદ્ધિ છે. બુદ્ધિએ લગામ ઢીલી છોડી દીધી છે મન રૂપી, એટલે બધા ઘોડાઓ અલગ અલગ દિશામાં દોડે છે. હવે શું કામ આવું થઈ રહ્યું છે? ને આના લીધે જે સવાર છે ખૂબ હેરાન થાય છે. સવાર કોણ છે? આપણો આત્મા. આ હેરાન થઈ રહ્યું છે. તો આત્મા જયારે સ્ટ્રોંગ હશે, ક્યારે હશે? જયારે આપણે એને હરિનામનો જે ડોઝ છે એ વારંવાર દેતા રહીશું. જે આત્માનો ખોરાક છે કયું છે? હરિનામ. એ જયારે એને આપીશું તો એ સ્ટ્રોંગ થશે ને તો એ બુદ્ધિને કહેશે, ઓ ચાલક ભાઈ, બુદ્ધિ ભાઈ, લગામને ખેંચો જરા, મન રૂપી લગામને ખેંચો. કારણ કે મન રૂપી લગામ કંટ્રોલમાં નથી તો અડધી રાત્રિએ પણ આપણને ઈચ્છા થાય છે. શું ઈચ્છા થાય છે? ચલો મને તો મંચુરિયન ખાવા છે. ક્યાં મળશે મંચુરિયન અત્યારે? પછી જેમ ઈચ્છા પ્રકટ થઈ, મને ઈચ્છા કરી તો બુદ્ધિ કામ ઉપર લાગી ગઈ. ચલો શોધો, ઓનલાઈન ક્યાં મળે છે મને? 12 વાગે રાત્રે કોણ મને ઘરે આવીને પહોંચાડી દેશે? કોઈ ના મળે સાહેબ, ચલો હું જઈને શોધી આવું છું. આ જગ્યાએ તો ખુલી જશે હોટેલ. આપણે વાત કરીએ ને અમુક જગ્યા તો ગુજરાતમાં એવી હોટેલ્સ ખુલે છે કે રાતના જ માત્ર ખુલ્લી હોય છે. બુદ્ધિ કામ ઉપર લાગી ગઈ અને હવે એ ઇન્દ્રિય તૃપ્તિના કાર્યમાં આપણે લાગી ગયા, એમાં જ વ્યસ્ત થઈ ગયા. અલ્ટિમેટલી પરિણામ શું છે? ફસાઈ જવાય છે. રાતના આપણે જો ખાઈએ મંચુરિયન તો બીજા દિવસે ઓબ્વિયસલી એસિડિટી થશે, શરીરનો બગાડ થશે. તો જો આપણી બુદ્ધિ ને આત્માનો આદેશ મળે છે શું? કે લગામને ખેંચો મનરૂપી, તો બુદ્ધિ આદેશ કરશે મનને કે અરે નહીં નહીં નહીં, અત્યારે મંચુરિયન ખવાય નહીં, એસિડિટી થઈ જશે, તબિયત બગડી જશે આવતીકાલે. તો પછી મન રૂપી લગામ ખેંચીને રહેશે તો ઘોડાઓ બધા એક દિશામાં જશે ને સવાર રૂપી આ જે આત્મા છે એ હેરાન થશે. આપણી સમક્ષ ફરીથી એક પિક્ચર આવી રહ્યું છે. શું સમજી રહીએ છીએ આપણે આ પિક્ચરને જોઈને? બોલો તો. ખોરાકની વાત કરીને આપણે આત્માને ખોરાક આપતા નથી. કયું પિક્ચર છે અહીંયા? બોલો. અહીં દેખાય છે કે નહીં એટલો બોલી દો હવે. પિક્ચરમાં હા માતાજી, પિંજરામાં છે ને પોપટ છે. હા, પિંજરામાં પક્ષી દેખાય છે ને. સ્ટોરી ખબર છે કોઈને? પિંજરા એટલે જે પેલા જે માતાજી છે તે પિંજરાને સાફ કરે છે બહારથી, પણ જે અંદર પોપટ છે એને નથી જમવાનું ખાવાનું આપતા, એટલે પછી એ પોપટ મતલબ મરી જાય છે. ખબર નહીં, એ જ છે સ્ટોરી. એટલે બહારથી જી શરીરને પોષણ આપે છે પણ અંદર આત્માને જે મળવું જોઈએ નથી મળતું. જી, ખૂબ ખૂબ હરે ધન્યવાદ કૃષ્ણ. બંને માતાજીનો. હરે કૃષ્ણ. તો એક રાજા હતો, એ પાંજરું લઈ આવ્યો. પાંજરું કેવું બનાવડાવ્યું છે? સોનાનું પાંજરું છે, સરસ મજાના હીરા મોતીથી શણગારેલું છે. અંદર પોપટ વિરાજમાન છે અને બધી જ ત્યાં લટકાવેલી બધી હેંગિંગ જે છે, સુંદર સુંદર હેંગિંગ લગાવેલી છે. મ્યુઝિક પણ વાગી રહ્યું છે કે જેના દ્વારા એનું મન છે એ લાગીને રહે. આટલી બધી વ્યવસ્થા છે, સામે એના તો વોટર ફાઉન્ટન છે, આટલી બધી વ્યવસ્થા છે, તો પણ આ જે પક્ષી છે એ મરી ગયું. શું કામ મરી ગયું? તો જે માતાજી અત્યારે કીધું, કારણ કે બધું જ હતું એની પાસે, બધી સગવડ હતી, પરંતુ ખોરાક અપાયો. જે મહત્વનું હતું, જે ખોરાક, જે તો મેઇન વસ્તુ છે જેના દ્વારા આપણું શરીર ટકી રહે, એ જ આપ્યું નહીં તો મરી ગયું. સેમ વે આપણે શું કરી રહ્યા છે? આપણે પોતાને આ શરીર માની બેઠા છે. શરીરની અંદર આપણે છીએ. આત્મા જે છે એ ચેતન અવસ્થામાં છે ને એ આખા શરીરને ચેતના પ્રદાન કરે છે. તો આપણે એ આત્માને તો છોડી દઈએ છીએ ને શું કરી રહ્યા છે? આ પાંજરાની સાફ સફાઈ રોજ સવારે આપણે કરતા હોય છે કે નહીં? હલ્દી ઓર ચંદન. તો આવી રીતે બધા સાબુથી અલગ અલગ સાબુ લઈને એને આપણે સફાઈ કરી રહ્યા છીએ. પછી સરસ મજાના વસ્ત્રો, પ્રેસ કરેલા, આયરન કરેલા વસ્ત્રો આપણે ધારણ કરી રહ્યા છીએ. ખૂબ શૃંગાર કરી રહ્યા છે, બ્યુટી પાર્લરમાં પણ જઈ રહ્યા છે, બધું કાંઈ કરી રહ્યા છે, તો પણ આપણે ફસાઈ રહ્યા છે. શું કામ? કારણ કે જેમ રાજાએ ભૂલ કરી, ખોરાક આપ્યો નહીં, તેમ આપણે તો કરી રહ્યા છે. આપણે આ આત્મા રૂપી જે પક્ષી છે
એને તો આપણે ખોરાક જ નથી આપી રહ્યા. તો બોલો આત્માનો ખોરાક કયું છે કે જે આપ્યું નહીં ને એ હેરાન થાય છે? હવે જો તમને થશે કે આત્મા તો ક્યારે મરતું નથી, તો પક્ષી તો અહીંયા મરી ગયું. આત્મા મરતું નથી, પરંતુ આત્માને વારંવાર જે શરીર ધારણ કરવા પડે છે, જેના કારણે હેરાન તો થાય છે કે નહીં? અહીંયા આપણે જોઈએ ને હેરાન થાય છે. વારંવાર જન્મ મૃત્યુ જરા વ્યાધિ અલગ અલગ યોનિથી પસાર થઈને આત્મા ખૂબ હેરાન થાય છે. આત્માનો ખોરાક કયો છે બોલો? ભક્તિમય સેવા માતાજી. જી, તો અહીંયા આપણે જે યુગમાં છે એ યુગ પ્રમાણે આનંદ સાગર પ્રભુજી લખી રહ્યા છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્ર છે એ આત્માનો ખોરાક છે. એ જયારે આપીશું તો આત્મા સ્ટ્રોંગ થશે, બુદ્ધિને આદેશ આપશે કે લગામને ખેંચો, ને બુદ્ધિમાન લગામને ખેંચી રાખશે અને ઘોડા એક દિશામાં ચાલશે ને આત્મા પછી હેરાન થશે. તો હવે જ્ઞાનને સમજાવવા માટે 13.8 થી લઈને 12મા શ્લોક સુધીમાં ભગવાને જે કંઈ કીધું છે એ અહીંયા આપણે એક સાથે અનુવાદમાં લઈ લીધું છે. 20 પોઈન્ટ છે ટોટલ કે જે ભગવાન જેને જ્ઞાન કહે છે ને છેલ્લી પંક્તિ આપણે વાંચીએ તો કીધું છે કે આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું ને અને આના સિવાય જે કંઈ પણ છે એ બધું અજ્ઞાન છે. તો સૌથી પ્રથમ ગુણ જે આવે એ છે જ્ઞાન માર્ગમાં. તમે જો તમને લાગે ને અરે મોટી મોટી ડિગ્રી લઈ લીધી છે, ડબલ ગ્રેજ્યુએટ છે, અરે પીએચડી છે, આને તમે જ્ઞાની કહેશો? ભગવાન શું કહે છે? જો આ બધા ગુણ હોય ને જેની અંદર, એને ભગવાન જ્ઞાની કહી રહ્યા છે. આના સિવાય ગમે તેટલી તમારી પાસે ડિગ્રી હોય એ જ્ઞાનમાં ગણાવતી નથી. તો સૌથી પ્રથમ ગુણ જો ભક્તિના માર્ગ પર છો, જો તમે જ્ઞાનમાં આગળ આવી રહ્યા છો ને, તો પ્રથમ ગુણ છે વિનમ્રતા. આમ આપણે ભણતા પણ ને કે વિદ્યા વિનયેન શોભતે. આજકાલ આપણે જોઈએ તો જેટલા વધારે એજ્યુકેટેડ લોકો છે એટલા વધારે એમની અંદર અહમ આપણને જોવા મળે, એટલા એટીટ્યુડમાં આપણને જોવા મળે છે. હું એટલે તો કંઈ છું, હમ હૈ ઓર બાકી સબ પાની કમ હૈ, એવું એ માનતા હોય છે. હાલાકી તમારી પાસે જ્ઞાન છે એનું સૂચક છે આ વિનમ્રતા. જેટલા વિનમ્ર છો એટલા તમે વધારે જ્ઞાન કહેવાઓ છો. દંભ વિહીનતા. દંભ એટલે કે ખોટો દેખાડો કરવો, તો એના વિહીનતા છે તો એ જ્ઞાન કહેવાય છે. અહિંસા. અહિંસા પણ બે પ્રકારની છે. એક તો કોઈ જીવને આપણે મારીએ નહીં, કોઈ જીવની હિંસા કરી રહ્યા છે, આપણે કોઈને મારી રહ્યા છે, આપણને થાય છે કે અરે કીડી તો છે, શું થયું, મરી ગઈ. તો એની બધા જીવોને એક આધ્યાત્મિક પ્રગતિ ચાલી રહી છે કે યાત્રા ચાલી રહી છે, આધ્યાત્મિક જર્ની ચાલી રહી છે, સ્પિરિચ્યુઅલ જર્ની. આપણા લીધે જો એનું મૃત્યુ થઈ ગયું તો એને ફરીથી એ જ યોનિમાં જન્મ લેવો પડે છે, જેટલા વર્ષો બાકી હતા એટલા માટે. આપણે એની આધ્યાત્મિક જર્નીને ડિસ્ટર્બ કરી રહ્યા છે, યાત્રાને ડિસ્ટર્બ કરી રહ્યા છે. તો હિંસા કરવી નહીં. બીજું એ કે શિલા પ્રભુપાદજી કહે છે કે અહિંસા એટલે શું? તમારી પાસે જો જ્ઞાન છે, આધ્યાત્મિક જ્ઞાન, અને એ જો તમે કોઈને નથી આપી રહ્યા તો તમે હિંસા કરી રહ્યા છો. શું કરવું જોઈએ? જ્ઞાન બીજાને આપવું જોઈએ. તો આ છે અહિંસા. સહિષ્ણુતા એટલે કે સહનશીલતા, જે આપણે જોઈ રહ્યા છે કે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી આ સહિષ્ણુતા વાળો જે ગુણ છે ખૂબ ઓછું થતું જઈ રહ્યો છે. સરળતા. સરળતા ભગવાનને ખૂબ પ્રિય છે અને ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એમને તમે જોઈ લો છો કેટલા સરળ હોય છે. ભગવાનના ગોપ બાળો બધા. એક વખત થાય છે કે વૃંદાવનમાં ગાયો ચરાવતા ચરાવતા જયારે આગળ નીકળી ગયા અને આગળ નીકળી જાય છે બધાને, એ સમય જયારે વન જેવા વિસ્તારમાં પ્રવેશ કરી ગયા અને દાવાનળ ત્યાં આવી ગયું. દાવાનળને જોઈને બધા જ ગોપ બાળકો ભયભીત થઈ જાય. કાંઈ પણ મુસીબત આવી ગઈ, કોઈ પણ ત્યાં ડિફિકલ્ટી આવી ગઈ તો તરત જ કોણ યાદ આવે છે આવા સમયમાં? એમને કનૈયો યાદ આવે છે. આમ તો કનૈયાને ભગવાન નથી માનતા, કોઈ પણ એમની સામે ચેલેન્જ આવી ગયું ને તરત જ કનૈયા અમારું રક્ષણ કરો આ દાવાનળથી. તો ભગવાન પછી એમને શું કહે છે કે તમે બધા પોતપોતાની આંખો બંધ કરી દો. બધા જ એમના મિત્રો એટલા સરળ છે ગોપાળ, બધા આમ આંખો બંધ કરી દે છે અને ભગવાન આખા દાવાનળને પી લે છે. આવી ઘટના આવે છે ભગવાનના કૃષ્ણા બુકમાં તમને વાંચવા મળશે. ખૂબ સરસ ઘટના છે. તો ભગવાનના મિત્રો આવા સરળ છે. ભગવાનને ખૂબ ગમે છે સરળતા. અને આપણું જે આચરણ છે, જે આપણો પહેરવે છે એવું હોવું જોઈએ, એટલું સરળ હોવું જોઈએ ને કે જોઈને આપણને જોઈને કોઈને પણ કૃષ્ણ યાદ આવવા જોઈએ. જે તિલકને આપણે શું કામ કરી રહ્યા છે, જે કે આપણને એક તો ખબર પડે કે આપણે શું છીએ, આપણે કૃષ્ણના દાસ છીએ. અને જે કોઈ જોઈ એને પણ કોણ યાદ આવે? કોઈ પણ આવીને આપણને હરે કૃષ્ણ વિશ કરે તો કેટલું સારું આપણને પણ લાગે છે કે ભગવાનને સ્મરણ કરે છે. ભક્તોને જોઈને ભગવાન યાદ આવી જવા જોઈએ એવું સરસ મજાનું પહેરવેશ હોય, ધોતી કુર્તો છે, તિલક ધારણ છે, કંઠી માળા છે, એ જોઈને
આમ આપણે કહીએ ને કે આ પૂજાનો જે દોરો પહેરતો હોય છે એ પહેરેલું છે તો કોણ યાદ આવે? કૃષ્ણ છે યાદ આવે છે. સરળતા તો શિલા પ્રભુપાદજીના જે ગુરુ હતા શિલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરજી એ પણ કહેતા કે કોઈએ પૂછ્યું કે વોટ ઇઝ વૈષ્ણવિઝમ, આ વૈષ્ણવ કોને કહેવાય? તો એમણે કીધું હતું વૈષ્ણવિઝમ ઇઝ સિમ્પ્લિસિટી, સિમ્પ્લિસિટી ઇઝ વૈષ્ણવિઝમ. ખૂબ સરળ હોય છે ભગવાનના જે ભક્તો હોય છે એ. આપણે પણ સાંભળતા હતા કે નાના હતા ત્યારથી કે સિમ્પલ લિવિંગ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. શું હતું આગળ? આઈ થિંકિંગ. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. આઈ અને થિંકિંગ. અત્યારે ઉલટો થઈ ગયો છે. આ જે લાઈફસ્ટાઈલ છે આપણો એ હાઈફાઈ થઈ ગયું છે અને થિંકિંગ જે આપણે કહીએ ને લેવલ ઓફ થિંકિંગ એ ખૂબ જ લો થઈ ગઈ છે. સરળતા હોવી જરૂરી છે. સદગુરુનો આશ્રય, ગુરુનો આશ્રય લીધો છે કે નહીં એ મહત્વનો છે. તો જ્ઞાની છો, તમને થશે મોટી મોટી ડિગ્રીઓ છે તો ડોક્ટર છે અમે તો તમે જ્ઞાની કહેવાઓ નહીં. કારણ કે ગુરુના આશ્રયમાં નથી તો જ્ઞાની નથી. પવિત્રતા બંને પ્રકાર, બાહ્ય અભ્યંગ, અંદરની શુચિ ને બાહ્ય શુચિ. બહારની સ્નાન આદિ કરીને તમે કરી બ્રશ કરી આપણે સ્નાન કરીએ, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને અંદરની કેવી રીતે આવે છે પવિત્રતા? બોલો તો. આંતરિક પવિત્રતા મન શુદ્ધ રાખવું માતાજી. કેવી રીતે રાખ? શું કરવું શું પડશે આપણને? હરિ નામ જપ. હરિનામ, હરે નામ, હરે નામ, હરે નામ મહામંત્રનો જપ કરીએ તો પવિત્રતા આવી જાય છે. સ્થિરતા, એક સ્થિરતા આવી જાય છે. જેમ ભક્તિમાં ઉન્નત થઈએ તેમ તેમ. એને જ્ઞાન કીધેલું છે આત્મસંયમ, સેન્સ ગ્રેટિફિકેશન ઉપર કંટ્રોલ, ઇન્દ્રિય તૃપ્તિ ઉપર કંટ્રોલ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. ભગવાન કહી રહ્યા છે કે જે જાણે છે, શું જાણે છે? કે જન્મ મૃત્યુ જરા ને વ્યાધિ સૌથી મોટા દુઃખો છે. શિલા પ્રભુપાદજી કહે છે કે બધાને આવું છે કે આ મારા જીવનનું દુઃખ છે. અને પેલું દુઃખ તો જો કેટલું મોટું છે, પણ લોકો આ જાણતા જ નથી કે સૌથી મોટો દુઃખ તો જન્મ મૃત્યુ જરા અને વ્યાધિમાં રહેલું છે. જન્મમાં કેટલી પીડા છે એના પહેલા પણ આઈ થિંક આપણે ચર્ચા કરી ચુક્યા છે. શ્રીમદ ભાગવતમમાં જે શ્લોકો આપેલા છે કે જન્મની સમયે એક બાળકની ગર્ભાવસ્થામાં છે અને જન્મની વખતે જેટલી પીડા થઈ રહી છે એના શ્લોકોના આધારે એક વિડીયો બનાવેલું છે, યુટ્યુબ ઉપર મળી જશે. શું નામથી છે? મારાથી ભૂલાઈ ગયું છે. શું નામથી છે? ખ્યાલ છે કોઈને? ખ્યાલ હોય તો શેર કરી દેજો નામ અહીંયા વિડીયોનું. તો એ જો તો આપણને ખબર પડે કે એક માતા જે કંઈ પણ ખાઈ રહી છે એને પણ ખાટું તીખું જે કંઈ ખાવાનું સ્પાઇસી મન થઈ રહ્યું છે ને એ બધું જ એની ત્વચા કેટલી સેન્સિટિવ હોય છે, અંદર જે ભ્રૂણ છે ને એને બળતરા કરે છે. અને ત્યાં અસંખ્ય નાના નાના આપણે કેટલી સૂક્ષ્મ જીવો હોય છે જેને બટકા ભરી રહ્યા છે, ખૂબ હેરાન કરી રહ્યા છે. અને તમે આમ વિચાર કરો કે 9 મહિના સુધી ઉલટો લટકીને રહેવું ગર્ભમાં, નરક જેવી એમ કહેવામાં આવે છે શાસ્ત્રમાં કે નરક જેવી એ અનુભૂતિ છે. અને એ સમય જન્મમાં જેટલી પીડા છે એ સમયે જે ભ્રૂણ છે અંદર એ ભગવાનની પ્રાર્થનાઓ કરે છે કે અહીંયાથી મુક્ત કરો, આ અંધકારમય જગ્યાથી મને મુક્ત કરો હે ભગવાન, હું તમારી સેવા કરીશ. ને એવા વચનો આપીને આપણે બધા પણ આ ભૌતિક પ્રકૃતિમાં પ્રવેશ, આ ભૌતિક જગતમાં આપણે બધા આવ્યા છીએ. અને જેવા બહાર આવ્યા આપણે ભૂલી ગયા કે આપણે ભગવાનને પ્રોમિસ આપ્યું હતું કે અમે ભક્તિ કરીશું, આ માયાથી અળગા રહીશું. આપણે તો માયાના સંપર્કમાં આવીને બધું ભૂલી ગયા છીએ. પ્રોમિસ પણ આપણે ભૂલી ગયા. જન્મમાં ખૂબ પીડા છે. મૃત્યુ વિશે ચર્ચા કરી ચુક્યા છે. પહેલા તો મૃત્યુમાં ગરુડ પુરાણમાં જે મુજબ વર્ણન મળે છે તો 40,000 વિંછીઓ જો એક સાથે દંશ આપે તો જેટલી પીડા છે એટલી જ પીડા મૃત્યુ સમયે આપણે જોયું હતું 8મા અધ્યાયમાં ચર્ચા કરી ગયા છે. વાત પિત્ત કફ ત્રિદોષ જે છે એ ઇમ્બેલેન્સ થઈ જાય છે ને જેના લીધે ખૂબ પીડા થાય છે. જરા, જરા એટલે કે વૃદ્ધાવસ્થા. હવે કોઈ અહીંયા કહી શકે કે જરા અવસ્થામાં તો ખૂબ મજા છે, રિટાયર થઈ જાઓ બસ ખાવાનું પીવાનું મજા નહીં લાય, મજા જ મજા છે. કોઈ કહી શકે છે અહીંયા? જરામાં ખૂબ પીડા છે. જરા અવસ્થા જે છે તમે ઇન્દ્રિયો આપણી એટલી સક્ષમ હોતી નથી, ચાલવામાં તકલીફ પડી રહી છે, બોલવામાં તકલીફ પડે છે, ખાવામાં તકલીફ પડે છે, આંખો છે, કાન છે, બધાથી આપણે ઇન્દ્રિયો છે તે ધીરે ધીરે શિથિલ થતી જાય છે અને ખૂબ તકલીફ આપણને પડતી હોય છે. વ્યાધિ, વ્યાધિ એટલે કે વારંવાર શરીરમાં ઉપર જે કઈ બીમારીઓ આવી રહી છે એમાં કોઈને લાગે છે કે ચલો લાસ્ટ મંથમાં ને મને વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું, ખૂબ મજા આવી, એવું આપણે ક્યારેક કહેતા હોય છે? નહીં. કારણ કે વ્યાધિ પણ ખૂબ કષ્ટદાયી છે. અરે થોડી શરદી થઈ જાય ને આપણને તો પણ આપણે તો આટલા ડિસ્ટર્બ થઈ જઈએ. તો આ બધા જ અનુભૂતિ આમાં દુઃખની જે કરે છે એને જ્ઞાની કીધું છે. વૈરાગ્ય,
તો વૈરાગ્ય કોને કહેવાય? આપણે ભક્તિ રસામૃતનો એક શ્લોક ભણ્યા હતા, એના આધારે કહો કે વૈરાગ્ય એટલે શું? છોડો ઘર બાર, ચલો હરિદ્વાર, ચલો ગિરનાર, એવું છે? આ છે વૈરાગ્ય? બોલો તો. ના માતાજી એ નથી. તો કયું છે સાચું વૈરાગ્ય? બધું છોડીને જતું રહેવાનું? કર્મનું ફળ ભગવાનને આપવાનું, પ્રત્યે આસક્તિ નથી રાખવાની. હા, કર્મ પ્રત્યે આસક્તિ રાખવાની છે. લેટ મી ક્લિયર. કર્મ ફળ પ્રત્યે અનાસક્તિ. કર્મ તો કરવાના છે, ભગવાન ખૂબ ક્લિયર કહે છે ભગવદ ગીતામાં. કર્મના ફળ પ્રત્યે અનાસક્ત જી. અને બીજું એક જે આપણે ભણ્યા હતા, શ્રી રૂપ ગોસ્વામી પાસે શું કહી રહ્યા છે કે આપણી પાસે જે કંઈ છે એને જો આપણે ભગવાનની સેવામાં લગાવી દઈએ તો એ જ છે સાચું વૈરાગ્ય. બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમત્વથી મુક્તિ. તો ચલો સારી વાત છે. ચલો બાળકો પ્રત્યે અમે બેદરકારી કરીશું, ધ્યાન નહીં રાખીશું. કામ ભગવાને કીધું છે એમાં મમતા રાખવાની નથી, એવું છે એનો અર્થ? એનો અર્થ છે કે નિયત કર્તવ્યો પર ખૂબ ક્લિયર ભગવદ ગીતા છે કે તમે એઝ અ મધર તમારો રોલ છે તો ખૂબ ક્લિયર છે તમારે કે તમારો ફર્સ્ટ જે કોન્સન્ટ્રેશન, ફર્સ્ટ પ્રાયોરિટી છે એ તમારા બાળકો હોવા જોઈએ. તો મમત્વથી મુક્તિ એટલે કે ના, બસ મારા બાળકો, મારો પતિ, મારી પત્ની, આવી રીતે એમાં જ આસક્તિ કેવળ રાખવાની નથી. તો પછી તો હું ઘરનો મુખ્ય છું, મારો આ પરિવાર છે, તો મારો કાર્ય છે કે હું એમને ભગવાનની ભક્તિ સાથે જોડું, ભક્તિમય સેવામાં હું એમને કેવી રીતે વધારે ને વધારે ઇન્વોલ્વ કરું. આવી રીતે મમત્વથી મુક્તિ. અનુકૂળ તથા પ્રતિકૂળ બધી ઘટનાઓ સમભાવ છે. મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, કૃષ્ણ ભગવાન કૃષ્ણની ભક્તિ કરીએ તો એને જ્ઞાન કીધું છે. અને એકાંતવાસની ઈચ્છા, તો એકાંતવાસની ઈચ્છા આપણને લાગે જો ભગવાન કહે છે ચલો છોડો ઘર બાર, ચલો હરિદ્વાર, એકાંતમાં જઈને બેસી જઈશું અમે, આવું તો નહીં. આચાર્યો કહે છે સમય અનુસાર, યુગ અનુસાર. એકાંત કોને કીધું છે? તો ભૌતિક જે સંઘ છે એનાથી અળગું રહેવું એને પણ એકાંત કહેવામાં આવે છે. સામાન્ય જનસમૂહથી અલિપ્ત રહેવું, અહીંયા આગળના પોઈન્ટમાં છે જ આમ પણ, જે તમને ભૌતિકતામાં ફસાવી દે, આવા લોકોથી દૂર રહેવું, આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર કરવો અને પરબ્રહ્મની તાત્વિક શોધ, આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું. આના સિવાય અજ્ઞાન. હવે હું જ્ઞેય વિશે કહીશ. જ્ઞેય કોણ છે? પરમાત્મા. જાણવા યોગ્ય જે છે, જ્ઞાન જેના વિશે જ્ઞાન લેવું છે એ કોણ છે? પરમાત્મા. એના વિશે કહી રહ્યા છે કે આ જાણીને તો તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે, તમારે આધીન છે, તે આ ભૌતિક જગતના કાર્યકારણથી પર છે. પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્તોત્ર છે, છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે. કોઈને લાગે છે કે જોયું ભગવાન પોતે કહી રહ્યા છે ઇન્દ્રિય રહિત, ચલો એટલે ભગવાન એટલે નિરાકાર, એવું છે એનો અર્થ? નહીં. ભગવાન ખૂબ ક્લિયરલી ભણી ગયા છે આપણી ભગવદ ગીતામાં પણ. રૂપમ, ભગવાનનું તો એક રૂપ છે, ભગવાનનું તો એક સ્વરૂપ છે. તો ઇન્દ્રિય રહિત એટલે આપણા જેવી ઇન્દ્રિયો એમની નથી, ભૌતિક ઇન્દ્રિયો એમની નથી, એમની ઇન્દ્રિયો બધી આધ્યાત્મિક છે. તેઓ સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે અને પ્રકૃતિના ગુણથી પર છે, અને સાથે સાથે પ્રકૃતિના સ્વામી પણ છે. પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર બહાર બધી જગ્યાએ ભગવાન છે, બધી જગ્યાએ વ્યાપ્ત છે અને સૂક્ષ્મ હોવાને કારણે ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાતા નથી. આપણે લાગે છે બધી જગ્યાએ છે ભગવાન, તે તો દેખાતા કેમ નથી? હિરણ્યકશિપુને હતો ને, મને તો કઈ દેખાતા નથી, ભગવાન ક્યાં છે તારા? એવી રીતે જો આપણે વિચારી રહ્યા છીએ તો ભગવાન કે સૂક્ષ્મ છે ને એટલે નથી આપણે એમને જોઈ શકતા. અતિ દૂર હોવા છતાં તેઓ સૌની નજીક પણ છે. આને કેવી રીતે સમજી શકાય? બોલો તો આવી વિરોધાભાસી ભગવાન છે સ્ટેટમેન્ટ કેમ આપી રહ્યા છે? અલગ અલગ લાગે છે. ક્યારેક કહે છે કે નજીક છું, ક્યારેક કહે છે દૂર છું, દૂર છું છતાં નજીક છું. કેવી રીતે સમજવું આને? હરે કૃષ્ણ, બોલો. ચલો, પરમાત્મા સ્વરૂપે ક્યાં વિરાજમાન છે? સૌના આપણા હૃદય. હૃદયમાં, હૃદયમાં. આપણા મૂળ હૃદયમાં રૂપમાં બિરાજમાન. વિરાજમાન છે. ભાગવતમમાં. ભગવાન પોતાના મૂળ રૂપમાં ક્યાં વિરાજમાન છે? ગોલોકધામ. ગોલોક વૃંદાવન ધામ જે છે ભગવાનનો, ત્યાં વિરાજમાન છે મૂળ રૂપમાં. તો પરમાત્મા સ્વરૂપે આપણા હૃદયમાં છે, મૂળ રૂપે ત્યાં છે. એટલે કહે છે કે સૌથી દૂર છું છતાં પણ નજીક છું. તો તેઓ સર્વ પ્રકાશમાન
વસ્તુમાંના સ્તોત્ર જ છે, પ્રકાશના સ્તોત્ર જ આપણે કહીએ ને તો એ ભગવાન છે. એને ભૌતિક અંધકારથી પર છે, અગોચર છે, દૃષ્ટિથી જે જોઈ શકાય. તેઓ જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે, અને જ્ઞાનના લક્ષ્ય ધ્યેય પણ છે, ગોલ પણ એ જ છે. ને સૌના હૃદયમાં સ્થિત છે. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ટિતમ. બધાના હૃદયમાં તે અવસ્થિત છે. આ પ્રમાણે કહી રહ્યા છે કે કાર્યક્ષેત્ર એટલે શરીર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું. તો કોણ જાણી શકશે? આપણને લાગે કઈ સમજાયું નથી, બધું ઉપરથી ગયું છે. તો ભગવાન કહે છે કે ના, હર કોઈ માટે આ જ્ઞાન છે, હર કોઈ આને સમજી શકશે નહીં. તો કોણ સમજી શકશે? તો જે ભક્તો છે, આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે, અને એ રીતે મારા ભાવને એટલે કે સ્વરૂપને પામી શકે છે. બે પક્ષીઓ અહીંયા દેખાવી રહ્યા છે, એના વચ્ચે તફાવત બોલો તો શું છે? બે પક્ષીઓ દેખાય છે કે નહીં? ભાગવતમમાં એક શ્લોક આવે છે જ્યાં આપણે એને સમજતા હોય છે. બે પક્ષીઓ શું કરી રહ્યા છે? આટલું તો જોઈને આપણે કહી શકાય. પહેલા પક્ષીમાં માતાજી પરમાત્મા છે અને બીજા પક્ષીમાં કહેવાય ને રાક્ષસ જેવું મનુષ્ય દેખાય છે. આપણે બધા રાક્ષસ જેવા છે. હા, એક જે પક્ષી છે એ રિપ્રેઝેન્ટ કરે છે આપણને. માતાજી તો ડાયરેક્ટ રાક્ષસ બનાવી રહ્યા છે. તો આપણે છીએ આત્મા જીવ. સ્વરૂપમાં, જીવ, બધા જીવ આત્મા સ્વરૂપમાં. અને બીજા જે પક્ષી છે એ કોણ છે? પરમાત્મા. તો બંનેના કઈ કાર્યમાં તફાવત છે કે નહીં એ બોલો. એક શું કરે છે ને બીજો શું કરી રહ્યો છે? શું કરે એકમાં છે? પ્રિય તૃપ્તિનું કરે છે, લાઈક નીચે જે ફળ છે એ ખાવા જઈ રહ્યું છે અને ઉપર પરમાત્મા જોઈ રહ્યા છે. હા, પેલું પક્ષી ખૂબ વ્યસ્ત છે. સમય ક્યાં છે અમારી પાસે? ક્યાં વ્યસ્ત છે? ઇન્દ્રિય તૃપ્તિ, ફળ ખાવામાં વ્યસ્ત છે. અને બીજો પક્ષી સાક્ષી પૂરી રહે છે, પરમાત્મા સ્વરૂપમાં છે. ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોની પ્રકૃતિને જાણવા. ભૌતિક પ્રકૃતિ પણ અનાદિ છે, આપણે પણ અનાદિ છે. કોઈ પણ એવું કહી શકે નહીં કે ક્યારથી પ્રકૃતિ છે. કોઈ શાસ્ત્રમાં જાણવા નહીં મળે કે ડેટ ઓફ બર્થ કઈ છે. તમે કહેશો, અરે કેવી વાતો કરો છો, અમને તો ખબર છે મારી ડેટ ઓફ બર્થ, પૂછો અમને, અમે અત્યારે જણાવી દઈએ. તો આપણને કોઈ પૂછે તો આપણી ડેટ ઓફ બર્થ આપણે આ શરીરમાં ક્યારથી છે એ જણાવી શકાય. પરંતુ કોઈ પૂછે આત્માની ડેટ ઓફ બર્થ બોલો તમારી, તો એ આપણે કહી શકાય. તો ક્યારથી છે આત્મા? જ્યારથી પરમાત્મા છે ત્યારથી જ આત્મા પણ અસ્તિત્વમાં છે. જેમ સૂર્ય ને સૂર્યપ્રકાશને અલગ ન કરી શકાય અને પરમાત્મા છે. તો 84 લાખ યોનિઓ તરફ દોરી જવા માટે સંઘની કોઈ ભૂમિકા છે કે નહીં બોલો તો? છે તો કઈ છે? સંઘ ખબર છે ને તમને? એસોસિએશન, જેમના સાથે આપણે રહીએ એમને સંઘ કહે. ભક્તોનો સંઘ. હા, હોય તો શું થાય? 84 લાખ યોનિમાં ફરવું પડે કે ના પડે? માતાજી ના ફરવું પડે, ફરવું પડે. ભક્તિમાં પણ ઉન્નતિ થાય. કોઈ કઈ રહેશે ફરવું પડે છે. હા, કયું સંઘ છે તો આપણને ફરવું પડે એ બતાવો. ભૌતિક પ્રકૃતિમાં જે લોકો ફસાયેલા છે એવા લોકોનું કહેવાય ને સંગ કરવાથી આપણે અહીંયા જ રહેવું પડે, મતલબ ભૌતિકમાં જ જન્મ મૃત્યુમાં ચક્કરમાં ફરવું પડે છે. એક્ઝેક્ટલી. સંગ તેવું રંગ, આપણે બધાએ સાંભળ્યું છે કે નહીં? જેવી સંગત તેવી રંગત. જે સંઘમાં આપણે રહીશું એ ખૂબ મહત્વનું છે. એવા જ આપણે થતા જઈશું. ને કલયુગમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ છે સંગતનું, કે જે સંઘમાં આપણે રહીશું. ધારો કે ફોર એક્ઝામ્પલ તમારે કરવાનું છે વેટ લોસ, અને તમે જે સંઘમાં છો બધા ફૂડી છે, એ બધા તો કંઈક ને કંઈક ખાવા બધું એ જ જોતા હોય છે. કઈ રેસ્ટોરન્ટ નવી ખુલી છે, ચલો અત્યારે તો આપણે ત્યાં જઈએ, ત્યાં જઈને આ ખાઈશું, પેલું ખાઈશું. અને તમે ડાયટ ઉપર છો, તમે કંટ્રોલ કરવા માંગી રહ્યા છો, તમે એમની સાથે રહીને તમે વ્રત નહીં કરી શકો, તો ડાયટ નહીં કરી શકો. કારણ કે સતત એ જ સંઘમાં છો, એ જ વાતો થઈ રહી છે તમારી પાસે, તમારી સામે બેસીને ખાઈ રહ્યા છે. તો તમે કેવી રીતે બચી શકશો એનાથી? તો ખૂબ મહત્વની ભૂમિકા છે આ સંઘની. તો આપણે પણ સતત આવા જ ભૌતિકતામાં ફસાયેલા રહીશું, આવા સંઘમાં રહીશું તો ફિક્સ છે, કન્ફર્મ છે. શું કન્ફર્મ છે? આ 84 લાખનો ફેરો ફરવો કન્ફર્મ છે. તો ક્યારે મુક્તિ મળશે? તો આપણે ભક્તોનો સંગ કરીશું તો આપણને આજે 84 લાખ યોનિથી મુક્તિ મળી શકે છે. પ્રકૃતિ સર્વ ભૌતિક કારણ તથા કાર્યોની હેતુ કહેવાય છે. અને જીવ જે છે પુરુષ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે.
આ પિક્ચર ને જોઈને શું સમજી શકાય બોલો તો? કોઈ ઝાડથી લટકી રહ્યું છે, દેખાય છે કે નહીં? હા માતાજી, દેખાય છે. હા, બીજું શું દેખાય છે? નીચે સર્પ છે બધા, અને એને બીક હા. લાગી છે કે નીચે સર્પમાં હું પડીશ તો મને કહેવાય ને, હું મરી જઈશ, મને ખાઈ જશે, મારો મૃત્યુ આવી જશે. અહીંયા જોવા જઈએ ને તો આ માણસને દરેક જગ્યાથી મરવું તો ફિક્સ જ છે. જો અહીંયા બે ઉંદરો દેખાઈ રહી છે, એક કાળું છે, એક હા વ્હાઈટ છે, માતાજી. બ્લેક એન્ડ વ્હાઈટ. દિવસ અને રાત્રિના પ્રતીક છે. કાળને એ રિપ્રેઝેન્ટ કરી રહ્યો છે. એટલે કાળ રૂપી ક્યારે ને ક્યારે તે દિવસ આવશે ને તમારો કાળ, તો ધીરે ધીરે કોતરી રહ્યા છે. એને કોતરતા કોતરતા એ ડાળી તૂટી જશે એક દિવસ, એટલે કે તમારું મૃત્યુ તો ફિક્સ જ છે. અને જો હાથ છૂટી ગયો, એનો હાથ છૂટી ગયો તો નીચે તો છે જ ઝેરીલા સર્પો, એ તો દંશ આપવા તૈયાર જ છે. અથવા તો આ જે સર્પો છે ભવિષ્યને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, આ ઉંદરો છે કાળને, અને હાથી દેખાઈ રહ્યું છે આપણને, મોટું એવું હાથી સોનમાં થળને જોતે હલાવી રહ્યું છે. તો એ તોડી દેશે તો પણ એનું મરવું ફિક્સ જ છે. એ ભૂતકાળના આપણા કર્મો છે. આવી રીતે બધી જગ્યાએથી આ માણસ છે ફસાયેલું છે. તો પણ અને ઉપરથી હજી આપણે જોઈએ ને તો બારીક બારીક મક્ખીઓ છે, મધમાખીઓ, એને દંશ આપી રહી છે, એટલે કેટલી પીડા આપી રહી છે. પણ આ માણસ વ્યસ્ત છે. આ બધાને ઇગ્નોર કરીને શું કરવામાં વ્યસ્ત છે? મધ ચાટવામાં. મધનું રસાસ્વાદન કરવામાં, એમાં એ વ્યસ્ત છે. અને પાછળ પરમાત્મા આવી રહ્યા છે, હાથ લંબાવી રહ્યા છે, આવી જાને મારી પાસે, શું કામ હેરાન થાય છે? પણ એ જોવાય તૈયાર નથી. આ જ કન્ડિશન છે આપણા બધાની. આપણે આ બધી મૃત્યુ બધી જગ્યાએથી ઘેરાયેલા છે, પરંતુ એ જોવા આપણે તૈયાર, એને સમજવા જાણવા તૈયાર નથી, ને ભગવાનને જોવા પણ તૈયાર નથી. સમય ક્યાં છે મારી પાસે? આપણે એવું કહીએ. આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો. અલ્ટિમેટલી શું કહેવાનું છે કે પુરુષ પ્રકૃતિ સ્થો હિ ભુંક્તે પ્રકૃતિ જાન ગુણાન. પ્રકૃતિના ગુણોને ભોગવીને પ્રકૃતિમય જીવન જીવીએ છીએ. એના લીધે શું થાય છે? તો પ્રકૃતિના સંગના કારણે આવું થઈ રહ્યું છે, અને એના લીધે જ આ વિવિધ યોનિઓથી પસાર થવું પડી રહ્યું છે. 84 લાખ યોનિઓનું વર્ણન ક્યાં મળે છે આપણને? પદ્મપુરાણ. પદ્મપુરાણમાં નીચેથી આપણે જોઈએ તો જલચરથી શરૂ થઈને, જલચર છે, પછી ઇન્સેક્ટ્સ હોય છે નાના નાના, એનાથી ઉપર જઈએ આપણે એમ્ફિબિયન્સ આવે, બંને જગ્યાએ જે રહી શકે, સ્થળ ઉપર પણ અને પાણી ઉપર પણ. અને પછી આવે છે જીવ રેપ્ટાઇલ્સ, સરીસૃપ જેને કહેવામાં આવે છે, પેટના બલ ઉપર જે ઘસરીને ચાલે છે. પછી એરિયલ છે, બર્ડ છે, પશુઓ છે, ડોમેસ્ટિક પણ હોય છે, વાઇલ્ડ પણ હોય છે. અને અલગ અલગ આવી યોનિઓ પસાર કરીને મનુષ્યની પણ કહેવાય છે 4 લાખ યોનિઓ છે. તો આ બધામાંથી પસાર થઈને ક્યારે આપણને આ માનવ દેહ મળી રહ્યું છે? ખૂબ આપણે આને હલકામાં લઈએ છીએ. આપણે એને એનું જે ઇમ્પોર્ટન્સ છે એ જાણવાનો પ્રયત્ન કરતા નથી આપણે. તુલસીદાસજી શું કહી રહ્યા છે? બડી ભાગમાં તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નિગા. આપણે આજે માનુષ તન મળ્યું છે, માનવ દેહ મળ્યું છે, ખૂબ જ દુર્લભ છે, પરંતુ આપણે એ જાણવા તૈયાર નથી. એ જિજ્ઞાસા જ નથી કરી રહ્યા. પરમાત્મા ક્યાં રહે છે ને કઈ બે વસ્તુ કરે છે? તો કહે છે ઉપદૃષ્ટા અનુમંતા છ ભરતા ભોક્તા મહેશ્વર. કે આ છતાં દેહમાં એક અન્ય દિવ્ય ભોક્તા છે. આપણે તો ભોક્તા છીએ, આની સાથે સાથે એક અન્ય ભોક્તા. કયું? કોણ? પરમાત્મા. શું કરે છે? ઉપદૃષ્ટા અનુમંતા, સાક્ષી પૂરે છે જે કઈ કરી રહ્યા છો. તમને લાગે કે ચલો ને કરી લઈએ, થોડું ચાલે, ખોટું થોડું ઘણું આપણે ખોટું કરીએ ને ચાલે, કોઈ નથી જોઈતું. સાક્ષી રૂપે પરમાત્મા બધું જ જોઈ રહ્યા છે. બીજું તો અનુમંતા, તમે જે કરો છો એની અનુમતિ ભગવાન આપે છે. મને લાગશે કે અચ્છા, તો પછી ખોટા કર્મ કરવા માટે કેવી રીતે અનુમતિ આપી રહ્યા છે? તો ભગવાન આપણને અંદરથી સૂચના આપે છે. આપણે કહીએ ને કે એક સિક્સ સેન્સ હતું, મને થયું જ કે આવું થશે, મને હતું જ કે આ મારે ન કરવું જોઈએ. આપણને પણ ખૂબ ગુસ્સામાં હોય તો ઘણી વખત થાય પણ ને કે આ ન બોલવું જોઈએ, તો પણ આપણે બોલી દેતા હોય, કારણ કે આપણું કંટ્રોલ નથી આપણા ઇન્દ્રિયો ઉપર. સેમ વે પરમાત્મા આપણને બતાવી રહ્યા છે, રોકવાનો પ્રયત્ન કરે છે કે આવું બોલવું ખોટું છે. આજે આપણને સેન્સ આવી રહ્યો છે, એ ભગવાનના લીધે. માનતા નથી માનતા તો ભગવાન પછી છોડી દે છે, કારણ કે એક સ્વતંત્રતા આપેલી છે જીવને. સ્વતંત્રતા આપણે ભોગવવાની ઈચ્છા કરી એટલા તો અહીંયા આવ્યા છે. હવે ભગવાન જ બધું નિયંત્રણ રાખશે, આ સ્વતંત્રતા આપવાનો કોઈ અર્થ રહેશે નહીં.
જે મનુષ્ય પ્રકૃતિ જીવતા પ્રકૃતિના ગુણોની આજે આંતરક્રિયા છે આખી એને સમજી લે છે, આ તત્વજ્ઞાનને સમજી લે છે, તો નિશ્ચિતપણે મુકામ પોતાનું જે નિશ્ચિત મુકામ છે, અલ્ટિમેટ ગોલ છે એને પ્રાપ્ત કરે છે. એની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય પણ અહીંયા એનું પુનર્જન્મ થશે નહીં. કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જોઈએ છે. ધ્યાનીઓ જે છે, યોગીઓ છે, શું કરે છે? આપણે જોયું ને કે ધ્યાનીઓનું ધ્યાન યોગનું અલ્ટિમેટ ગોલ નિયમથી જે શરૂ થાય છે, અલ્ટિમેટ ગોલ સમાધિ હતું. ભગવાનમાં સમાધિ, ભગવાનની સ્મૃતિમાં. તો અન્ય કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા જ્ઞાન માર્ગથી આગળ વધીને અને બીજા છે તો નિષ્કામ કર્મ દ્વારા. તો ઘણા આપણને પ્રશ્ન થાય ને કે અચ્છા તો જ્ઞાન લઈને આટલું મુક્તિ પર પ્રાપ્ત થઈ શકે? શાસ્ત્રો વાંચીને જ્ઞાન લઈને અમને તો વાંચતા નથી આવડતું, તો અમારો ઉદ્ધાર થશે કે નહીં? ભગવાન કે છે જરૂર થશે. કેવી રીતે ભગવાન? તો ભગવાન કહે છે કે વળી એવા લોકો પણ છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર નથી. તમને જ્ઞાન નથી, કોઈ વાત નથી, તો શું કરો? તો અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેમની ઉપાસના કરવા લાગે છે. શ્રવણનું ખૂબ મહત્વ છે. માત્ર શ્રવણ કરવાથી શુદ્ધ ભક્ત કરવું કોની પાસે એ ખૂબ મહત્વનું છે. પરંપરાથી જ્ઞાન લેવું મહત્વનું છે, કારણ કે આગળ કહે છે કે આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે. અધિકારી પુરુષ એટલે જે પરંપરાથી આવતા હોય છે, ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન લેવું ખૂબ જરૂરી છે. અને આવી રીતે જયારે આપણે જ્ઞાન લઈએ ને તો જ્ઞાન લેતા લેતા આપણા મનમાં પણ ભગવાન પ્રતિ પ્રેમ છે એ જાગૃત થાય છે. ભગવાન પ્રતિ પહેલા જેવા ભગવાન આપણને લાગતા હતા એના કરતા પણ વધુ પ્રિય હવે ભગવાન આપણને લાગે છે. શું કામ? તો એ કોઈ વક્તાનું મહત્વ છે નહીં, એ આખી પરંપરાનું બળ છે. જયારે વક્તા બોલી રહ્યું છે, અધિકારી પુરુષ કોને કીધેલું છે, જે પરંપરાથી જ્ઞાન આપી રહ્યું છે ને એના પાછળ આખી ગુરુ શિષ્ય પરંપરાનું બળ છે. આ આખી ગુરુ શિષ્ય પરંપરાએ જે સારરૂપી જ્ઞાન કાઢેલું છે એને એ પાસ ઓન કરી રહ્યું છે. જે વક્તા છે એ શું કરે છે? જે જ્ઞાન એને પહેલા સાંભળેલું છે બસ એને જ હરી બોલ, તો એને જે આગળ પાસ ઓન કરે છે. તો શ્રવણનું એટલું મહત્વ છે કે શ્રવણ કરવા માત્રથી ભગવાન કહે છે કે ઉદ્ધાર એનો થઈ જાય છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ એમ જાણી લે કે ચલ તથા અચલ જે કંઈ અસ્તિત્વમાં દેખાઈ રહ્યું છે ને બધું જ કાર્યક્ષેત્ર તથા તેના ક્ષેત્રજ્ઞનો સંયોગ માત્ર છે. મને લાગે છે કે મેં શોધ કરી, હું આ શોધ કરી શકું, પેલું કરી શકું. અરે જે કઈ શોધ કરી રહ્યા છો પ્રકૃતિના સંસાધનોનો ઉપયોગ કરો છો, અને પ્રકૃતિ એ ભગવાનની શક્તિ છે. તમે પંચ મહાભૂતને યુઝ કર્યા વિના કોઈ પણ વસ્તુની શોધ કરી શકતા. જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ રહેલા જાણે છે અને એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા ન તો પરમાત્મા ક્યારે નષ્ટ થાય છે, તે જ વાસ્તવમાં સત્યને જુએ છે. જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર તથા જે માત્રના સમાન હાજર થયેલા જુએ છે તે પોતાના મનથી પોતાને અધપતિત કરતો નથી. એ રીતે દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે. એની પહેલા પણ કીધું હતું પંડિત કોને કહ્યું? પંડિત સમદર્શિના વિદ્યા વિનય સંપન્ની બ્રાહ્મણે ગવિ હસ્તિની શુરી ચૈવ શોકાકે ચ. પંડિત સમદર્શિના એ સમાન દ્રષ્ટિથી જોઈ છે. સમાન દ્રષ્ટિ એટલે કે જે બધામાં પરમાત્માના દર્શન કરી રહ્યો છે. તો શું થશે? બધામાં પરમાત્માના દર્શન કરશે ને તો એ કોઈને હાનિ નહીં પહોંચે. અરે કારણ વિના વૃક્ષોને પણ એ હાનિ નહીં પહોંચાડે. વૃક્ષોને કાપવા તો છોડી દો, અનનેસેસરીના પાંદડા પણ એ નહીં. અને આમ પણ તમને જો ખ્યાલ હશે, આયુર્વેદનું થોડું ઘણું જ્ઞાન હશે તો તમને ખબર હશે કે જ્યારે આયુર્વેદાચાર્ય એ વનસ્પતિના ઔષધિ માટે પત્ર લેવા જાય ને ત્યારે આજ્ઞા માંગે છે કે અમને અમુક અમુક પ્રકારની ઔષધિ બનાવવી છે. તો અમુક મંત્ર બોલીને એમની પ્રાર્થના કરીને કે આજ્ઞા આપો ને પછી પત્ર તોડીને એની ઔષધિ બનાવવામાં આવે છે. આવી બધી આયુર્વેદાચાર્ય જે પહેલાના હતા એ બધું કરતા હતા. તો કોઈને હાનિ નહીં પહોંચાડે. નદીઓને ક્યારેય ગંદુ નહીં કરે, કારણ કે પરમાત્મા છે. પછી એને શીખડાવવું નહીં પડે કે યમુનાજીને ખરાબ ના કરવી જોઈએ, ગંગાજીને સાબુમાંથી સ્નાન ગંગાજીમાં ના કરવું જોઈએ. એ બધું જ જાણી જશે, કારણ કે બધામાં એ પરમાત્માનું દર્શન કરશે, ચલ હોય કે અચલ હોય. જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરાવવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે. અને તેમજ એ પણ જોઈએ છે કે આત્મા કશું કરતું અથવા કરાવતું નથી. તે જ ખરેખર સત્ય જોઈએ છે. મૂવી તમને બધાને ખ્યાલ છે, મૂવી જોતા હો છો કે નહીં? અથવા કોઈ સિરિયલ મૂવી જોઈએ છે ને આપણે, તો મૂવી જયારે જોવા જઈ રહ્યા છે એક હોલમાં આપણે બધા બેઠા છીએ, મૂવી જોઈ રહ્યા છે, સરસ મજાની મૂવી ચાલે છે અને સ્ક્રીન ઉપર બધા કેરેક્ટર્સ પોતપોતાનું રોલ પ્લે કરી રહ્યા છે. આપણને ખબર છે આ મૂવી છે, બધું ખોટું છે,
તો પણ ઘણી વખત આપણે હસી ખડખડાટ હસતા હોય છે, કોઈ જોક ત્યાં થાય, કોઈ કોમેડી ત્યાં થાય, અથવા તો ઘણી વખત આપણે આમ આંસુ રેડીને આપણે આટલું બધું રડતા હોય કે આપણા રૂમાલ છે એ ભીંજાઈ જાય છે. શું કામ? તો એક બધું ખોટું છે, આપણને ખબર છે, એક નાટક ચાલી રહ્યું છે, પ્લે ચાલી રહ્યું છે, આપણા તો વાસ્તવમાં કઈ લેવા દેવા છે નહીં એ બધા જ પાત્રોથી. તો પણ એટલું કનેક્ટ આપણે થઈ રહ્યા છીએ એ સમયે, અને આપણે એમાં જ આપણે તો વિચાર કરવા માંડી ગયા. એક મૂવી આપણે જોઈને આવીને આપણે એના ઉપર સતત વિચાર કરીએ, કટપ્પા ને બાહુબલી કો ક્યું મારા, સતત 2 વર્ષ સુધી એના ઉપર આપણે વિચાર ન કરીએ. તો વિચાર કરો, હાલાકી કટપ્પા સાથે આપણને કઈ લેવા દેવા નથી, બાહુબલી સાથે કઈ લેવા દેવા છે નહીં. કોઈ હીરોને મારે છે તો આપણે કેવું કરીએ, અને હીરોને કહીએ અરે ઓટ 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 અને એને માર, આપણે એવું ઇન્વોલ્વ થઈ જતા હોય છે. પણ જેવું મૂવી ખતમ તો આપણને રિયલાઇઝ તો થાય છે ને કે અરે આ તો મૂવી હતી. તો શું કામ આપણે આટલા ઇન્વોલ્વ થયા, શું કામ આપણે આટલા રડી ગયા, આટલા આપણે ચિંતનમાં પડી ગયા? તો જ્યારે આપણે એ જ રીતે સમજી રહ્યા છે કે આત્મા તો કઈ કરતું કરાવતું નથી, અને આ શું કામ હેરાન થઈ રહ્યું છે? આ તો શરીર મારા કર્મના લીધે જે તે યોનિ પ્રાપ્ત થાય છે ને જે તે શરીર મને પ્રાપ્ત થઈ રહ્યો છે. તો આ જ વાસ્તવમાં સત્યને જોઈ રહ્યો છે. તો આકાશ જો કે સર્વવ્યાપી છે, છતાં પણ પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના લીધે કોઈથી પણ એ લિપ્ત થતું નથી, બધાથી અલિપ્ત રહે છે. આકાશ જે છે એ આપણે જોઈએ કે કોના સ્પર્શમાં એ આવતું નથી. એવી જ રીતે બ્રહ્મ દૃષ્ટિમાં સ્થિત આત્મા શરીરમાં અવસ્થિત હોવા છતાં શરીરથી લિપ્ત થતું નથી. શરીરમાં જ છે આત્મા જે છે. હવે આકાશના ઉદાહરણ સાથે ભગવાન છે એ સમજાવી રહ્યા છે. એ ભારત જેવી રીતે એકલો સૂર્ય સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. આખા બ્રહ્માંડમાં 14 લોક છે, 14 લોકને એક જ સૂર્યથી પ્રકાશ મળી રહ્યો છે. વિચાર કરો. તો સેમ વે અહીંયા કહી રહ્યા છે, આપણી આત્માને લીધે આખા શરીરને ચેતના મળી રહી છે. સૂક્ષ્મ છે આત્મા, પણ આખા શરીરમાં જે ચેતના છે, હાથ ઉપર બરફનો ટુકડો મૂકી દઈએ તરત જ આપણે હાથ હટાવી દઈએ, અથવા તો કોઈ માચિસ છે એને સળગાવીને નજીક લઈ આવે તો હજી તો ટચ નથી થયું તો આપણે હાથને ઝટકી લઈએ. શું કામ? કારણ કે ચેતના જે આપણને થઈ રહી છે અહીંયા મૂક્યું, પરંતુ સેન્સ ઓર્ગન તો છેક બ્રેન સુધી આપણને પહોંચાડે છે સેન્સ, અને એના લીધે તરત જ આપણને ઝટકો આવે કે ઠંડુ ખૂબ લાગી ગયું, ગરમ ખૂબ લાગી ગયું. પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એના માટે આપણે પ્રયત્ન સતત કરતા હોય છે. આ ચેતના જે છે આત્માને લીધે છે, જે મનુષ્ય જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જોઈ છે. આ ભૌતિક ચક્ષુ દ્વારા તો પોસિબલ જ નથી. આટલા સૂક્ષ્મ છે આત્મા પરમાત્મા, આપણે નથી જોઈ શકતા. તો કયા ચક્ષુ? જ્ઞાન ચક્ષુ. એ પ્રાપ્ત થાય તો જોઈ શકાય છે. તો લાભ શું છે? તો કહી રહ્યા છે કે ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જે જાણે છે તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરી છે. અલ્ટિમેટ ગોલ ઓફ લાઈફને પ્રાપ્ત થાય છે. અલ્ટિમેટ ગોલ ઓફ લાઈફ શું છે આપણા લાઈફ? કે આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીએ અને ભગવત ધામમાં આપણે પણ પોતાની છે એક જગ્યા સુનિશ્ચિત કરી લઈએ. તો સમસ્યા અનેક છે, પરંતુ સમાધાન તો એક જ છે. સોલ્યુશન્સ ફોર ઓલ ધ પ્રોબ્લેમ. જેટલી પણ તમારી પાસે સમસ્યા હશે, સમાધાન એક છે. કયું છે? હવે બોલો. આજના અધ્યાયને જાણીને હરે ભણીને શું મળે? કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આની સાથે 13મો અધ્યાયને સમાપ્ત અહીંયા આપણે કરીએ, ને મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. બધા જ વૈષ્ણવ ભક્ત વૃંદનો હું આજે ધનતેરસનો એવો મહાન દિવસ છે, તો પણ બધા મારી સાથે અત્યાર સુધી જોડાયેલા છો. ખૂબ ખૂબ આભાર માનું છો. વૈષ્ણવ પ્રણામ મંત્ર. વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.